નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર બીના વડાલિયા, એસોસિએટ પ્રોફેસર SIHFW બરોડા આ સેટકોમ અંતર્ગત આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો જે પ્રોગ્રામ છે, આપણે જેમ ગયા મંગળવારે જે પ્રોગ્રામ રાખેલો સિઝનલ ફ્લૂ, એના જ અંતર્ગત આપણે ત્યાં મહેમાન પધારેલા છે રિસોર્સ પર્સન તરીકે. મારી ડાબી બાજુ ડૉક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, આપે એમનું લેક્ચર ઓલરેડી સાંભળેલું જ છે અને એ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનની અંદર છે, પ્રોફેસર છે અને બહુ જ સુંદર વક્તા પણ છે. તો સર, હું આપનું આ હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ સેટકોમમાં. મારી જમણી બાજુ છે ડૉક્ટર ધીમન ઠાકર, એ સ્ટેટ એપિડેમોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને એ પણ આપણને આ બાબતમાં ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડશે. તો દર્શક મિત્રો, આજનો આ સુંદર કાર્યક્રમ પણ એક બાજુ જ્યારે સિઝનલ ફ્લૂનો વાયરસ આક્રમક રીતે ચારે તરફ ફેલાઈ રહ્યો છે અને લોકોમાં પણ ભયની લાગણી પેદા થઈ છે, ત્યારે આરોગ્ય કર્મી તરીકે અને એક જે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ કેસનું, ત્યારે એક આરોગ્ય પ્રોવાઈડર તરીકે આપણી ભૂમિકા આવે છે કે આપણે ડૂઝ અને ડોન્ટ્સ, કઈ વસ્તુ આપણે કરવી જોઈએ, કઈ વસ્તુ ન કરવી જોઈએ, લોકોને કઈ તરફ લઈ જઈએ તો લોકો ભયભીત ઓછા થાય. અને જ્યારે પણ એ પેશન્ટ આપણે ત્યાં એડમિટ થયા ત્યારે વેન્ટિલેશન ઉપર હોય તો એ વેન્ટિલેટરની કેર શું રાખવી, આવા બેઝિક બાબતો વિશે આજે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સર આપણને વાત કરવાના છે. ગઈ વખતે ઘણી બધી ચર્ચાઓ થયેલી. મને એમ લાગે છે કે આ વખતનું સેશન ન લેતા તમને લોકોને પ્રશ્નોત્તરીથી કરીએ તો કદાચ એક્ઝામની વાત તો ન કરીએ, પણ આપણે રીઇન્ફોર્સમેન્ટ થઈ જાય અને વધુ સારી રીતે આપણે કામ કરી શકીએ. એવું કહેવાય છે કે તું મને અંધકાર આપ, તું મને અંધકાર આપ, હું તને દીવાનો પ્રકાશ આપું, તું મારામાં આસ્થા રાખ અને હું તને શ્રદ્ધા આપું. કહેવાનો મતલબ એ છે કે દર્દીને આપણે એનો દીવાનો પ્રકાશ એટલા માટે આપવાનો છે, સારવાર એ આપણી દીવાની પ્રકાશ છે, એનો અંધકાર એનો રોગ છે. અને એ તમારામાં આસ્થા રાખશે તો તમે તમારા ઉપર શ્રદ્ધાથી રહી શકશે કે ના, આ હોસ્પિટલમાં જવા જેવું છે, અહીંયા આગળ કોઈ જ મુશ્કેલી નહીં આવે, કારણ કે બધા સંવેદનાપૂર્વક આનો સંવાદ કરી રહ્યા છે અને સંવેદનાપૂર્વક આપણને સારવાર આપી રહ્યા છે. તો મને એમ લાગે છે કે બેઝિકલી જ્યારે આપણે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોઈએ અને જો સંવેદના જ ના હોય તો આપણે કોઈ પણ પેશન્ટને સારી રીતે કામ ન કરી શકીએ. બીજું, આપણે પેરાશૂટ બનાવનાર વ્યક્તિ છીએ, એટલે પેરાશૂટને ક્યાંય કાણું ન છોડી દઈએ કે કાચો દોરો ન લગાવીએ, કારણ કે આપણે જીવન જોડે જોડાયેલા છીએ અને જ્યારે પણ આપણે કોઈને જીવન આપીએ છીએ ત્યારે એની દુઆ મળે છે. એટલે પગાર સાથે અને દુઆ બેય વસ્તુનું કામ તો આરોગ્ય ડિપાર્ટમેન્ટ સિવાય કોઈ ન કરી શકે. એટલે મને એમ લાગે છે કે આટલી બ્રીફ નોટ સાથે હું ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબને વાત કરું કે આપણે થોડીક ઓવરવ્યૂ, અત્યારની જે ગંભીરતા છે શું છે, કારણ કે સર તો એ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એટલે રોજબરોજ પેશન્ટો એમની પાસે આવે છે. તો થોડીક બ્રીફ વાત કરીને આપ લોકો જે ખરેખર આરોગ્ય કર્મીઓ છો અને પેશન્ટ જોડે કામ કરી રહ્યા છો, તો તમારે કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ ન કરવી જોઈએ અને કયું બેઝિક નોલેજ હોય તો તમે પેશન્ટની જિંદગી બચાવી શકો, એની વાત કરશે. સર પ્લીઝ. સૌ અધિકારીઓ જે સામે બેઠા છે, આરોગ્ય સેનાનીઓ જે છે, જે પોતાના જીવના જોખમે પણ એસોસિએશનમાં કામ કરી રહ્યા છે, ત્યારે સૌને મારા વંદન છે. આજે ફ્લૂની વાત ચાલુ કરીએ. ફ્લૂ એ મનુષ્યની સભ્યતા કરતાં જૂનો અને મનુષ્યની સભ્યતા પછી રહેવાળો વાયરસ છે, ઝૂનોટિક ઇન્ફેક્શન છે. એટલે આ વાયરસ મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી, જળચર બધાની વચ્ચે એ પોતાનું જીવન ટકાવી શકતો હોય છે. એટલા માટે આ વાયરસ માત્ર મનુષ્ય પર ડિપેન્ડન્ટ છે એ વાત પણ માનવાની, એને માત્ર મનુષ્યની જ સહારો છે એ વાતમાં કોઈ તથ્ય નથી. એ અન્ય પ્રાણીઓમાં પોતાનું જીવન ટકાવી શકતો હોય છે. ત્યારે આ વાયરસ સમજવો અતિ મહત્ત્વનો છે અને એની સારવાર પણ વેળાસર થાય એના માટેની આપણે વ્યવસ્થાની વાત કરવી છે. સામે સુપ્રિયન મિત્રો બેઠા છે. ત્યાં સૌથી પહેલાં મારી શરૂઆત, હું છેલ્લા 2-1 માસથી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ચાલુ છે, બધા એસોસિએશન વર્ડ લગભગ બધા જ એક વખત મુલાકાત થઈ ગઈ છે. ત્યારે જે થોડા ઘણા મુદ્દાઓ છે, સગાવાલાઓ અત્યારે અત્યંત, જ્યારે દર્દી વેન્ટિલેટર પર હોય કે ત્યારે એમની પણ માનસિક સ્થિતિ બરાબર હોતી નથી, એક ઉદાસી છાયેલી હોય છે. ત્યારે 2-3 વસ્તુઓ પહેલાં મારે શરૂઆત કરવી છે કે તો જે ત્યાં દર્દીના સગાવાલા છે એના માટે પાણીની વ્યવસ્થા, વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, થોડું રિલેક્સ થઈ શકે એ વ્યવસ્થા ત્યાં કરીએ આપણે, જેના કારણે થઈને એ પણ થોડુંક હળવાશ અનુભવે. એ સિવાય વોર્ડની અંદર પૂરતા પ્રમાણમાં સ્ટાફ હોય, પર્ટિક્યુલરલી ક્લાસ 4 જે સ્ટાફ હોય, દર્દીને ટોયલેટ, પેશાબ બધું જ બેડમાં થવાનું છે ત્યારે પણ આપણે ધ્યાન રાખીએ, એની કેર બરાબર થાય એના પર વિશેષ ધ્યાન રાખીએ. જ્યાં જરૂર હોય ત્યાં જે લાંબા ગાળા સુધી બાયપેપ કે ઇન્વેઝિવ પર રહેશે એના માટે એરબેડ જેવી વ્યવસ્થા પણ ત્યાં જોઈ લઈએ, વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય. એ સિવાય જે દર્દીઓ સાજા થઈ જાય
એ દર્દીનો અને સગાવાલાનો આપણી સારવારથી સંતોષ છે એ વાત આપણે નાની ક્લિપ 30 સેકન્ડની વિડીયો બનાવીએ અને એ પણ અહીં આરોગ્ય વિભાગને મોકલીએ તો આપણે એક પોઝિટિવ પ્રતિકાર આપણે મૂકી શકીએ. આપણી જે સારવાર જે કામ કરીએ છીએ એ વાત પણ આપણે લોકો સુધી મૂકી શકીએ. તો આ થોડી વાતો. એ સિવાય તમારો જેટલો પણ સ્ટાફ છે એને વેક્સિનેશન થઈ ગયું કે નહીં એ પણ એશ્યોર કરી લઈએ. જે આઈસોલેશન વોર્ડમાં કામ કરે છે એને પ્રાયોરિટી બેઝ પર એ પણ આપણે ત્યાં એશ્યોર કરી લઈએ. આ મુખ્યત્વે ત્યાં ઇલેક્ટ્રિસિટી, પાણી, આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જેટલી પણ નાની મોટી કોઈ ઉણપ ન રહી જાય એનું ધ્યાન રાખીએ. તમારે ત્યાં બાયોમેડિકલ એન્જિનિયર છે તો એને પણ સવાર સાંજ આપણે વ્યવસ્થા ગોઠવેલી છે. ખાલી એને એક વખત ફાઇન ટ્યુનિંગ કરી લઈએ કે તમારે ત્યાં જે કોઈ બાયોમેડિકલ એન્જિનિયર છે એ સવાર સાંજ બંને ત્યાં ઓક્સિજનનું પ્રેશર બરાબર આવે છે કે નહીં એ જાય ચેક કરી લે અને ત્યાં સહી કરતો જાય કે હા અહીંયા સવાર સાંજ બાયો જે પ્રેશર છે એ બધું બરાબર થતું જાય છે. પ્રવાસ દરમિયાન જ્યાં જે આઇસોલેશન વોર્ડમાં આપણે વેન્ટિલેટરની જરૂરિયાત હજુ પણ છે એની પણ આપણે યાદી બનાવી છે તો એ પણ તમે મોકલાવી જશે તો એની પણ આપણે આખા પ્રાંત લેવલની જેટલી પણ જરૂરિયાત છે એ પ્રમાણે આગળ ઇન્ડેન્ટ મૂકીને કામ કરતા રહીશું. હવે હું ફ્લૂની વાત કરું તો ફ્લૂ જે વાયરસ છે મેં કીધું એમ મનુષ્યની સભ્યતા કરતાં જૂનો રોગ છે અને મનુષ્યની સભ્યતા પછી રહેવાવાળો રોગ છે. આ વાયરસ છીંક ખાવાથી, શરદી ખાવાથી ફેલાય છે. એક માણસ છીંક ખાય તો 10 થી 20 લાખ પાર્ટિકલ્સ બહાર નીકળે અને જો ખાંસી ખાય તો 80,000 થી 1 લાખ જેટલા પાર્ટિકલ્સ બહાર નીકળે. છેલ્લું બૂંદ 60 સેન્ટીમીટર દૂર પડે. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે 2 મીટર બંને હાથ પોળા કરીએ અને જે અંતર થાય 1 મીટર અંતર કહેવાય. કોઈ પણ વ્યક્તિ સાથે આ 1 મીટર અંતર રાખીએ તો સલામત અંતર કહેવાય. અત્યારે ફ્લૂની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે દરેકે ધ્યાન રાખવાની જરૂર છે કે વાતચીત કરીએ તો પણ 1 મીટર અંતર રાખીને આપણે વાત કરવું જોઈએ. હોસ્પિટલમાં પણ જ્યારે આઇસોલેશન વોર્ડની જ્યારે વાત કરીએ ત્યારે પણ સગાવાલા વધુમાં વધુ એક અથવા બેઠા હોય તો પણ દર્દીથી 1 મીટર અંતરે બેસે તો એમને ન લાગવાની સંભાવના રહે ઇન્ફેક્શન, એ ધ્યાન રાખવું પડશે. સગાવાળા જેટલા પણ હોય એને મોઢા પર ઘરનો રૂમાલ નહીં પણ મોઢા પર આપણે ત્યાંથી માસ્ક આપીએ, ટ્રિપલ લેયર માસ્ક આપીએ જેના કારણે થઈને રૂમાલ ફેંકી ના દે કોઈમાં, એ ઘરે લઈ જાય. એટલા માટે આપણે એશ્યોર કરીએ કે સગાવાળા પણ પોતાના ઘરનો રૂમાલના માથે ના બાંધે પણ ટ્રિપલ લેયર માસ્ક મોઢા પર બાંધે એ બહુ જરૂરી છે. અત્યારે 2009માં જે આ વાયરસ આવ્યો અને અત્યારે 2019 ચાલશે, 10 વર્ષ થયા છે. અત્યારે આ 2013, 14, 15, 16, 17, 18, 19 આમ વિશ્વમાં જોઈએ તો રાઇઝિંગ ટ્રેન્ડ આપણને જોવા મળતો હોય છે. ત્યારે અત્યારે પ્રમાણે અત્યારે જોવા મળ્યા છે આખા ભારતમાં અને ભારતની બહાર પણ. એને કહેવાય ટ્રોપિકલ એશિયા એટલે કે અફઘાનિસ્તાન અને ઈરાનમાં એ બાજુ H3N2 વધારે જોવા મળે છે. પાકિસ્તાનમાં બધી સ્ટ્રેન છે H1N1, H3N2 અને ઇન્ફ્લુએન્ઝા બી બધી વધારે જોવા મળશે. જ્યારે ભારતમાં પ્રિડોમિનેટલી H1N1 જે સ્વાઇન ફ્લૂ હતો એ જ સ્ટ્રેન અત્યારે પ્રિડોમિનેટલી જોવા મળતી હોય છે. લગભગ 95% જેવા 100માંથી 95 કેસમાં H1N1 જેવી આપણને સ્ટ્રેન જોવા મળતી હોય છે. ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે. દિવાળીના પહેલાં પણ એક આઉટબ્રેક રહ્યો, દિવાળીમાં થોડાક શાંતિ રહી. દિવાળી પછી 1 જાન્યુઆરીથી કિસ્સા વધ્યા છે. ત્યારે અત્યારે ઘણી જગ્યાએ જાન્યુઆરી, આખો ફેબ્રુઆરી અને ત્યાં ઘટવા માંડ્યા છે. વડોદરા મહાનગર અને વડોદરાના રૂરલ એરિયામાં, એ સિવાય સુરત હવે પિકઅપ કરી રહ્યું છે. તો આ વડોદરાથી નીચે દક્ષિણ ગુજરાતમાં હવે ફેબ્રુઆરીમાં કિસ્સા વધ્યા છે અને એ હવે વધવાના છે. માર્ચ સુધી આપણે આખો માર્ચ ધ્યાન રાખવું પડશે ત્યાં. અને જે ટ્રેન્ડ જોવા મળ્યો છે ગુજરાતમાં એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ આઉટબ્રેક અઠવાડિયું આગળ પાછળ ચાલુ થતા હોય છે. તો આપણે કુલ મળીને 8 થી 10 વીક ઓછામાં ઓછા આપણે આજે જે પીક જાય, પ્લેટું જાય ને પછી ડાઉન જોવા મળે ત્યાર સુધી વિજિલન્ટ રહીએ. આખા ગુજરાતમાં જે ધ્યાનમાં આવ્યા છે એવા 4 થી 5 ક્લસ્ટર છે જેમાં એક જ ઘરમાં 2 વ્યક્તિ હોય, નહીં તો મોટાભાગે સ્પોરેડિક કેસીસ છે. એટલે કે એક ઘરમાં બીજો દર્દી નથી. ત્યારે હું ફરીથી આપણા પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના કોર્પોરેશન વિસ્તારમાં અને રૂરલ એરિયામાં જેટલા પણ મિત્રો કામ કરે છે એ બધાને વંદન કરું છું કે તમે એક દર્દી પોઝિટિવ આવ્યો કે તરત જ પહોંચી જાઓ છો. અને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ કમ્પ્લેન નથી કે આ પહોંચતા નથી. આપણે પહોંચી જઈએ છીએ ત્યાં કેટલા પણ હાઈ રિસ્ક છે એ લોકોને જોઈએ છીએ, એને સારવાર આપીએ છીએ. એ સિવાય 50 થી 100 ઘરનું સર્વેલન્સ કરીએ છીએ. આ બધી જે કામગીરી છે એના કારણે થઈને આપણે ક્લસ્ટર ફટાફટ પકડી પડીએ છીએ. તો આ પણ એક વાત છે, એ ધ્યાન રાખીએ. આઇસોલેશન વોર્ડમાં પણ આપણે જેટલા પણ મિત્રો કામ કરે છે, અગેન અતિ ગંભીર પરિસ્થિતિમાં આપ કામ કરો છો ત્યારે ફરીથી આપને વંદન કરું છું. આપનું પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રહેજો. અને આપણો આરોગ્ય કર્મચારી અથવા એના સગાવાલા, દર્દીના સગાવાલા
કોઈને પણ ત્યાં રહ્યા પછી પણ લક્ષણો આવે, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી, તો વેળાસર આપણે ટાઇમીફ્લુ એને ચાલુ કરીએ. કેટલાક કિસ્સામાં સગાવાલાઓ માગતા હોય છે આપણે ટાઇમીફ્લુ પણ ચાલુ કરતા હોઈએ છીએ. પ્રોફાઇલેક્સિસ 1 days એ પણ ધ્યાન રાખીએ. કુલ મળીને આજે ફ્લૂ જે છે એ 2009માં જ્યારે વિશ્વમાં સૌથી પહેલું આવ્યો ત્યારથી આપણે આ ફ્લૂના વાયરસની આપણે ચિંતિત હતા અને શરૂઆતથી તૈયારી આપણે ચાલુ કરી હતી. એ વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણે અહીંયા ગુજરાતમાં હતા, મુખ્યમંત્રી હતા, અને જેવો વિશ્વમાં પહેલો કેસ નોંધાયો, ભારતમાં પહેલો કેસ નોંધાયો, આપણે શરૂઆતથી આપણે સાવચેત હતા. જેટલા પણ એનઆરઆઈ લોકો ભારતમાં આવે છે એમાંથી 30% લોકો ગુજરાતમાં આવે છે. તો એ વાતને ધ્યાનમાં રાખીને આપણે પહેલેથી તૈયાર હતા. અને ત્યારથી લેબોરેટરી સૌથી પહેલી જે ભારતમાં લેબોરેટરી ચાલુ થઈ એમાંની એક લેબોરેટરી આપણી અમદાવાદ બીજા મેડિકલમાં આપણે લેબોરેટરીની વ્યવસ્થા ચાલુ કરી હતી. જેમ જેમ સમય આવતો ગયો, વીતતો ગયો, એ પ્રમાણે આપણે સગવડો વધારતા ગયા. ગુજરાતના પ્રત્યેક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં, એ સિવાય જિલ્લા કક્ષા સુધીની હોસ્પિટલ સુધી આપણે આઇસોલેશન વોર્ડની તૈયારી છે. આઇસોલેશન વોર્ડમાં આપણે જે વેન્ટિલેટરથી માંડીને બધી જે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એના કારણે થઈને અન્ય રોગોની કમ્પેરિઝનમાં આપણે આની વ્યવસ્થિત સારવાર, એ લોકોની ટ્રેનિંગ આપણે બધું જ કર્યું છે. છતાં પણ દર વર્ષે હજુ પણ આ વાયરસ એમ જવાનો નથી. એટલા માટે આપણે દર વર્ષે આની ધ્યાન રાખવું પડશે. અને દરેક સુપ્રિન્ટેન્ડન્ટ બેઠા છે સામે, એ બધાને વિનંતી કરું છું, જેવો આઉટબ્રેક ગુજરાતમાં કોઈ જગ્યાએ ચાલુ થાય, એકાદ કેસ ભલે પોરબંદરમાં નોંધાય, તો પણ આપણે ધ્યાન રાખીને આપણી હોસ્પિટલને રિવ્યૂ કરી લઈએ, આપણી વ્યવસ્થાઓ, આપણી દવાઓ, આપણા પીપીઈ, આપણા સ્ટાફનું વેક્સિનેશન્સ. આ માટે મેડિકલ કોલેજ અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એના સુપ્રિન્ટેન્ડન્ટ, ત્યાં તમારા ઈએમઓ, ટીએચઓ શ્રી અથવા કોર્પોરેશન વિસ્તાર તો કોર્પોરેશન એમઓએચ, બધા સાથે મળીને ગુજરાતમાં પહેલો કેસ નોંધાય કે તરત જ આપણે આ સાથે બેસવાની પ્રક્રિયા ચાલુ કરીએ. અઠવાડિયું, 15 દિવસ જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે ફ્રિકવન્ટલી મળતા રહીએ અને આપણી જે સિસ્ટમ છે, જેટલા કેસ થયા એનું રિવ્યૂ કરી અને સુવિધામાં શું વધારો કરવાની જરૂર છે, શું મોડિફાય કરવાની જરૂર છે, એ પણ આપણે કરતા રહીએ એ જરૂરી છે. જેટલા પણ આઇસોલેશન વોર્ડમાં મેડિકલ કોલેજમાં ના મિત્રો બેઠા છે એને પણ ખાસ કહું છું કે રેસિડેન્ટ ડૉક્ટર ત્યાં હોય અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ટ્રીટ કરતા હોય, તો આ બધાની એક ટ્રેનિંગ દર વખતે, દર વર્ષે લગભગ 2 આપણને પીક મળતા હોય તો બંને પીકની શરૂઆતમાં ફ્રેશ રાઉન્ડ ઓફ ટ્રેનિંગ થઈ જાય, એ પણ આપણે ધ્યાન રાખીએ. એ મને ચોક્કસ જરૂર લાગી રહ્યું છે. તો આપણે ટ્રેનિંગનો આસ્પેક્ટ પણ જોઈ લઈએ. ટ્રેનિંગમાં 2 પ્રકારની, એક તો સાદી ટ્રેનિંગ અને બીજું ઇન્વેઝિવ વેન્ટિલેટર આપણે જ્યાં સારવાર કરીએ છીએ ત્યાં આપણે એની સારવાર કરાવીએ. ત્યાં ઓન સાઇટ વેન્ટિલેટર મશીન પર આને આ મોડ કહેવાય, આમાં પ્રેશર આટલું છે, આમાં ઓક્સિજન આટલું છે, આને FiO2 કહેવાય, આને સક્શન, ક્લોઝ સક્શન કહેવાય. આવી માઇનર વસ્તુઓ અને તકલીફો, દાખલા તરીકે બ્રેડિકાર્ડિયા થાય તો શું કોઝ હોઈ શકે. સૌથી પહેલાં બ્રેડિકાર્ડિયા થાય તો સૌથી પહેલું ટ્યુબલ બ્લોક હોય, સૌથી પહેલાં વિચારવું પડે. બ્લડ પ્રેશર એકદમ ડાઉન થાય તો આપણે સેપ્ટિસેમિક શોક છે કેમ એ આપણે જોવું પડે. ત્યાંથી માંડીને એકદમ હાઇપોટેન્શન થાય તો માયોકાર્ડિયસને કારણે હાઇપોટેન્શન થાય. એસિડોસિસ જ્યારે હોય ત્યારે પણ હાઇપોટેન્શન જોવા મળે. ત્યાંથી માંડીને એક્યુટ ન્યુમોથોરેક્સ થાય તો પણ હાઇપોટેન્શન થાય. તો સારવાર ચારની અલગ અલગ છે હાઇપોટેન્શનની. તો આવા બેઝિક વસ્તુઓ નર્સિંગ સ્ટાફને પણ એમાં તાલીમ આપણે ઇન્વોલ્વ કરીએ અને ક્રિટિકલ કેર વસ્તુ શું છે અને જે કોમ્પ્લિકેશન થાય અથવા કોઈ બઝર વાંચે, બીપ વાગે તો એ એલાર્મ પ્રમાણે જે સેટિંગ થાય એ સેટિંગ કેવી રીતે કરવા, એ પણ નાની મોટી ઓનસાઇટ ટ્રેનિંગ આપણે દરેક નર્સમેનને જે છે એ લોકોને આપીએ. ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ જે આપણા ટ્રેન છે એ લોકો પણ આ જે ટ્રેનિંગનો ફ્રેશ રાઉન્ડ દર વખત કરી લે એ જરૂર લાગી રહ્યું છે. કુલ મળીને આપણી પાસે ટ્રેન્ડ સ્ટાફ છે. આપણે આટલા ટર્સરી કેરમાં આપણી પાસે પેશન્ટ આવે પછી પણ આપણે એનું ધ્યાન રાખીએ છીએ. પણ સગર્ભા બહેનોમાં આપણે વિશેષ ધ્યાન રાખવું પડશે કારણ કે પ્રેગ્નન્સીમાં મોર્ટાલિટી પણ થવાની સંભાવના વધારે રહેતી હોય છે. મોટાભાગના બહેનો 4.5 મહિના પછી એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર કે થર્ડ ટ્રાઇમેસ્ટરના દર્દીઓ હોય છે, એમાં વધારે વિજિલન્ટ રહેવું પડે છે. ત્યારે જ્યારે સગર્ભા બહેનો જ્યારે દાખલ થાય ત્યારે સોનોગ્રાફી કરી અને સોનોગ્રાફી કરીને ત્યાં ફિટલ મેચ્યોરિટી આવી છે કેમ, સોનોગ્રાફી કરી આપણે જોવું જોઈએ કે ફિટલ મેચ્યોરિટી હોય, પૂરા મહિના થઈ ગયા હોય તો સીઝર સેક્શનનું ઓપ્શન આપીને પણ આપણે બાળકને બચાવવાની કોશિશ કરવી જોઈએ. ઘણી વખત માતાનું મૃત્યુ થતું હોય છે તો એવા કિસ્સામાં બાળક જો લાઈવ હોય, એની મેચ્યોરિટી આવી ગઈ હોય તો આપણે એને બચાવવાની કોશિશ કરવી જોઈએ. જરૂર પડે સિઝેરિયન પણ કરવું જોઈએ. આપણે 2 વ્યવસ્થા ઊભી કરી છે ગુજરાતમાં, એ વસ્તુ ચાલુ રાખીએ. ત્યાં આપણે આઇસોલેશન વોર્ડમાં આપણે લેબર રૂમની આપણે વ્યવસ્થા કરી છે, એટલે જ્યાં સગર્ભા બહેન આવે, ડિલિવરી આવી જાય તો આપણે ત્યાં ડિલિવરી કરી છે.
2017માં હું પણ રાઉન્ડ લેતો હતો અને મેં પણ એક ડિલિવરી મારી જાતે કન્ડક્ટ કરાવી પડી હતી. એવો એક વખત આવી ગયો હતો. બધા માણસો આવે પહોંચે, ઘણી વખત હાઇપોક્સિયાના કારણે થઈને, બીજા કારણે થઈને ફૂલ ટર્મ હોય, મલ્ટીપેરા હોય, એવામાં ઘણી વખત ટાઈમ પણ ન રહે ડિલિવરી થતી હોય છે. ત્યારે બે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો દર્દીને સીઝર કરવાની જરૂર પડે તો આપણે ઓટીમાં લઈ જઈએ, અને ઓટીમાં લઈ ગયા પછી ત્યાં એ વખતે જ્યારે બીજા કોઈ સગર્ભા બહેનો એ વિસ્તારમાં ના બેઠા હોય એનું પણ ધ્યાન રાખીએ. ઓટીમાં લઈ જઈએ, ઓટી પતે તરત જ બહાર આવે અને ઓટીને ફ્યુમિગેટ કરી દઈએ. આ કરવાથી ફ્લૂના વાયરસ અન્ય સગર્ભાવસ્થામાં બહેનો પણ ન ચેપ લાગે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. એક વખત સગર્ભા માતાને બાળકનો જન્મ થયો તો સૌથી પહેલાં ધ્યાન રાખવાનું છે, જો માતા વેન્ટિલેટર પર હોય તો એનું બ્રેસ્ટ મિલ્ક એક્સટ્રેક્ટ કરી અને આપણે બાળકને આપીએ, પણ બાળક બ્રેસ્ટ મિલ્ક વગર ના રહે એ પણ આપણે ધ્યાન રાખીએ. જો માતા કોન્શિયસ હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે કે માતાને N95 માસ્ક પહેરાવો, અને પહેરાયા પછી બાળકને જે વ્યક્તિ લઈને આવે એ વ્યક્તિ પણ તંદુરસ્ત હોવી જોઈએ. અને દર વખતે નવા ચોખ્ખા કપડામાં લપેટીને આપણે માતાને આપીએ, અને માતાને પણ એક નવો કપડો મૂકી અને આપીને પછી તરત જ એવું ફીડિંગ થાય કે તરત જ આપણે દૂર લઈ જઈએ. આ પણ એક જરૂરી વસ્તુ છે. કારણ કે નાના જે 0 to 6 monthsના જે બાળક છે એના માટે કોઈ વેક્સિન નથી, કોઈ દવાઓ નથી. એટલા દવાઓ છે પણ ટોક્સિસિટી વધારે થાય. એટલા માટે મધર્સ મિલ્કમાંથી જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એને મળે, ઇમ્યુનિટી મળે, એ બાળક માટે અત્યંત જરૂરી છે. એટલા માટે એ બ્રેસ્ટ ફીડિંગ માટે ધ્યાન રાખીએ, એ આપવું જરૂરી છે. કુલ મળીને થોડી આગળ વાત કરતા જઈએ તો ફ્લૂ વાયરસ બે જાણીએ છીએ આપણે. ટાઈપ A, B, C 3 પ્રકારના વાયરસીસ છે. C વાયરસ તો વેક્સિનમાં પણ નથી, એટલો માઇલ્ડ છે. જે ટાઈપ B વાયરસ છે એ માત્ર હ્યુમન પૂરતો લિમિટેડ છે, અન્ય પ્રાણી પશુ પક્ષીઓમાં જોવા મળતો નથી. એટલે રિઝર્વર માત્ર મનુષ્ય છે. એટલા માટે B વાયરસ એ કરતાં વધારે સ્ટેબલ છે, જેમાં જેટલું પોઈન્ટ મ્યુટેશન પણ જેટલું એમાં જોવા મળે છે એવું બીમાં જોવા નથી. વર્ષો સુધી B વાયરસ સ્ટેબલ રહેતો હોય છે, કારણ કે માત્ર હ્યુમનમાં છે ને અન્ય પ્રાણીઓમાં રિઝર્વર કોઈના છે નહીં. અને એ કેટેગરી ટાઈપ A એટલે જે હ્યુમનમાં હોય, ઘોડામાંથી આવે તેને ઇક્વાઇન ફ્લૂ કહેવાય, સ્વાઇનમાંથી આવે તેને સ્વાઇન ફ્લૂ કહેવાય, બર્ડમાંથી આવે તેને બર્ડ ફ્લૂ કહેવાય, અને માછલીમાંથી આવે તો એને મરીન ફ્લૂ કહેવાય. તો આ બધી વસ્તુઓ પણ આપણે ફ્લૂની બધી ધ્યાન રાખવી પડશે. આ ઓર્થોમિક્સો વાયરસ છે, ત્યારે એને સમજવો જરૂરી છે. આજે લાલ લાઈન નીચે બેઝમાં દેખાય છે. દર વર્ષે વાયરસ પોતાનું થોડું કલેવર બદલે, એ કહેવાય એન્ટીજેનિક ડ્રિફ્ટ કહેવાય. માઇનોર પોઈન્ટ મ્યુટેશન ચેન્જ, વાયરસ એનો એ રહે પણ આ બંધારણમાં નાનો મોટો ફેરફાર થાય એને કહેવાય એન્ટીજેનિક ડ્રિફ્ટ. અને 10 વર્ષે તમે વચ્ચે ટાવર જોઈ શકો છો, વચ્ચે 10 વર્ષે 40 વર્ષે નવો જ વાયરસ બને એને કહેવાય એન્ટીજેનિક શિફ્ટ. આવો નવો વાયરસ 2009માં H1N1 તરીકે બન્યો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો. ત્યારે 6 અઠવાડિયાના સમયગાળામાં, માત્ર 6 અઠવાડિયાના સમયગાળામાં આ વાયરસ 70 જેટલા દેશમાં ફેલાઈ ગયેલો. અને એ શરદી ખાંસીની વાત છે. મેક્સિકોના એરપોર્ટ ઉપર એક માણસે ખાંસી ખાધી પોતાની હથેળીમાં અને કોઈની સાથે હાથ મિલાવ્યા તો વાયરસ પોતાના દર્દીના મોઢામાંથી, એના હાથમાંથી ને પેલા અન્ય વ્યક્તિમાં આવ્યા. પેશન્ટ ત્યાં રહ્યો પણ વાયરસ હથેળીમાંથી બીજા હથેળીમાં ગયો. એ હથેળીવાળો ભાઈ પ્લેનમાં બેઠો અને પ્લેનમાં બેઠો ત્યાંથી વાયરસ, એસી વાતાવરણમાં વાયરસ 2 થી 3 દિવસ જીવે. તો મેક્સિકોથી યુગાન્ડા, મેક્સિકોથી લંડન, મેક્સિકોથી બોમ્બે, બોમ્બેથી બોટાદ, વાયરસ કેન ટ્રાવેલ ઓન ફોમાઇટ્સ. એટલા માટે આ થાય. દર્દી ત્યારે વાયરસ ટ્રાવેલ થાય અને જીવીને અન્ય જગ્યાએ ફેલાય. એટલા માટે મેક્સિકોમાં ફેલાવ્યો, શરૂઆત થઈ અને 6 અઠવાડિયાના સમયગાળામાં 70 દેશમાં ફેલાયો અને પેન્ડેમિક વોઝ ડિક્લેર્ડ. 2010માં પેન્ડેમિક પૂરો જાહેર કરવામાં આવ્યો. 10મી ઓગસ્ટ 2010ના રોજ પેન્ડેમિક પૂરો જાહેર કરવામાં આવ્યો. એનો મતલબ કે પેન્ડેમિક વાયરસ હવે સિઝનલ થવા માંડ્યો. આ વાત પણ એક મહત્ત્વની છે અને આપણે અત્યારે પણ એને સિઝનલ ફ્લૂ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વાયરસનું બંધારણ છે આપણને ખબર છે. એના પર H અને N 2 પ્રકારના રિસેપ્ટર હોય, એન્ટીજન હોય છે. H એટલે હિમેગ્લુટિનિન, N એટલે નિરામિડેસ. આ H જે છે, કોઈ માણસને ફ્લૂ હોય, એ ખાંસી ખાય, વાયરસ બહાર નીકળે, હું નોર્મલ માણસ છું, મારા કોષ ઉપર વાયરસ જાય તો વાયરસ મારા કોષની અંદર જવા માટે બહારથી તાળું ખોલે, એને કહેવાય H હિમેગ્લુટિનિન. તાળું ખોલી અંદર જાય, કોષની અંદર જાય, એકના અનેક થાય, પછી તૈયાર થઈને નવો તૈયાર થયેલા બહાર નીકળવા માટે અંદરથી તાળું ખોલે, એને કહેવાય નિરામિડેસ. એક્ઝિટ માટે નિરામિડેસ. અંદરથી બહાર નીકળે, બાજુમાં નીકળી નવા કોષમાં એને ઇન્વોલ્વ થવા માટે, અંદર જવા માટે એસથી અંદર જાય, મલ્ટીપ્લાય થાય, એનથી બહાર નીકળે, એક્ઝિટથી બહાર નીકળે, નવા કોષને ઇન્ફેક્ટ કરે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બહુ ફાસ્ટ હતી. હું બોલું એટલામાં તો કરોડો વાયરસ બની ગયા હોય, એ પણ એટલું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આ વાયરસ જે છે H અને N, H 1 થી 18 પ્રકારના છે અને N 1 થી 11 પ્રકારના છે.
તમે વચ્ચે જે બતક બતાવ્યા છે, જે પાણીમાં છે, આ જે પંખીઓ પાણીમાં છે એમાં સતત ઉપરથી જે બધા ખાના ભરેલા છે. એનો મતલબ આ વાયરસ રિઝર્વર તરીકે જે પક્ષીઓ પાણીમાં રહે છે એમાં હોય છે. જેટલા માઇગ્રેટરી બર્ડ્સ છે, જે પંખી આખા વિશ્વમાં ઉડાઉડ કરતા હોય છે, એ બધા માઇગ્રેટરી બર્ડ્સ હોય છે. અને માઇગ્રેટરી બર્ડ્સ માં આ બધા જ પ્રકારના કોમ્બિનેશન જોવા મળે છે. તમે મનુષ્યનો તમે જો ચહેરો પહેલાંમાં બનાવ્યો છે તો H1 2 3 5 7 9 અને આ બાજુ એનમાં N1 2 3 7 9 શોધાયા છે. જગ્યા ખાલી છે, ભરતી ચાલુ છે. સદીઓ સુધી આ વાયરસ નવો બનવાનો છે. ત્યારે આપણે એને સમજવાનો છે, બચવાનું છે અને બચાવવાનું છે. ગુજરાતના આરોગ્ય તંત્રમાં આરોગ્ય કર્મચારીઓની વાત કરું તો અત્યાર સુધી માત્ર 3 આરોગ્ય સેનાનીઓના ડેથ થયા છે. એ પણ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનના કારણે નહીં. અમે પૂરેપૂરી તપાસ પણ કરી છે એમાં. એ કમ્યુનિટી એક્વાયર્ડ ઇન્ફેક્શનથી ડેથ થયા છે, નહીં કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનથી. આજે પણ એકાદ હેલ્થકેર વર્કર ફાર્માસિસ્ટ છે એ દાખલ છે, પણ એ તાલુકામાં બીજો એક જ કેસ થયો છે. આખા તાલુકામાં એક કેસ થયો છે. એટલે એમનું પણ મને લાગે છે, જે ત્યાં દાખલ છે એ વ્યક્તિમાં પણ મને એવું લાગે છે કે એ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન નથી, ઇટ્સ અ કોમ્યુનિટી એક્વાયર્ડ ઇન્ફેક્શન મોર. એ અમદાવાદ મેરેજમાં હતા, એ હિસ્ટ્રી પણ મેં લીધી છે પૂરેપૂરી. મારી કહેવાની વાત એમ છે કે આપણે ધ્યાન રાખવું પડશે. જેટલા પણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ બેઠા છે અંદર મારી સામે, ખાસ ધ્યાન રાખવાનું કે આપણું સગર્ભા સ્ટાફ કોઈ અંદર કામ ના કરતા હોય આઇસોલેશન વોર્ડમાં, એનું ધ્યાન રાખીએ. અને જેને પોતાના હાઈ રિસ્ક છે, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, એ લોકોએ કામ તો કરવું પડશે, પણ ધ્યાન રાખે પોતાની જાતનું કે કાંઈ ઇન્ફેક્શન ન લાગે, જે બધી ધ્યાન રાખવાનું છે. આ જે વાયરસ જે છે વિશ્વમાં ફેલાય છે, ત્યારે વિમાનની શોધ થઈ એ પહેલાં સમગ્ર પૃથ્વીનો આંટો મારવો હોય તો 200 દિવસ થતા હતા. વિમાનની શોધ થઈ એટલે 48 કલાકમાં માણસ આંટો મારીને પાછું આવે છે. સમગ્ર વિશ્વમાં આ બધા જે વાયરસીસને જેટલા પણ કમ્યુનિકેબલ ડિઝીઝ છે એ બધા જ માં માત્ર વેક્ટર કામ નથી કરતા, પણ જે લોકો વિશ્વમાં ઉડાઉડ કરતા હોય છે એ લોકો પણ આ બધા વાયરસને ફેલાવતા હોય છે. એ ધ્યાન રાખવું પડે. આ જે નકશો છે એ માઇગ્રેટરી બર્ડ્સનો નકશો છે. એમાં જે બ્લેક કલરનો જે દેખાય છે એ જે બ્લેક કલરનો નકશો છે એ સેન્ટ્રલ એશિયા ફ્લાયર ઝોન છે. અને સેન્ટ્રલ એશિયા ફ્લાયર ઝોન છે એ જે ઝોન આપણે ચાલે છે, આ અહીંયા દેખાય છે. ગુજરાત અહીંયા છે, આ જગ્યાએ ગુજરાત છે. આમાં અહીંયા ઉપર રશિયાથી, સાયબિયાથી, ચાઇનાથી, મોંગોલિયાથી પંખીઓ બધા આવતા હોય છે. અને આ જે રેડ છે એ ઈસ્ટ આફ્રિકા વેસ્ટ એશિયા ફ્લાયવે ઝોન છે. એમાં આફ્રિકાથી અને મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાંથી પંખીઓ આપણે ત્યાં આવતા છે. 17 જેટલી સાઇડ છે ગુજરાતમાં કે જ્યાં વિદેશી પંખી આવતા હોય છે. એક વસ્તુ યાદ રાખવી પડે, દરેક વાયરસને પોતાનો એક રિસેપ્ટર હોય છે. આ રિસેપ્ટરનું નામ છે 2,3 આલ્ફા ગેલેક્ટોઝ. પંખીઓમાં આ 2,3 આલ્ફા ગેલેક્ટોઝ રિસેપ્ટર GITમાં હોય એટલે પંખીને જ્યારે ફ્લૂ થાય ત્યારે ઝાડા ઉલટી થાય. અને મનુષ્યમાં આ રિસેપ્ટરનું નામ છે 2,6 આલ્ફા ગેલેક્ટોઝ રિસેપ્ટર. આ રિસેપ્ટર બંને ફેફસામાં હોય છે. એટલે મનુષ્યને જ્યારે ફ્લૂ થાય ત્યારે એને ન્યુમોનિયા થાય છે. હવે આ જે પંખી સાયબિયાથી કોઈ પંખી આવ્યું હોય, નર સરોવરમાં આવ્યું હોય, આપણે બધા ફરવા ગયા આવીએ અને આપણે પાણીની છાલક મારીએ, આપણા સગાવાને મજા આવે, પણ સાયબિયાનું પંખી એને ડાયરિયા હોય, એમાંથી વાયરસ નીચે પડે, હાથમાં આવે, પાણીમાં થઈ, સગાવાલા થકી સમાજમાં ફેલાય. સદીઓથી આ પ્રક્રિયા ચાલતી આવી છે અને વાયરસ ફેલાતો રહ્યો છે અને સસ્ટેન થતો રહ્યો છે, વિશ્વમાં ફેલાય છે અને વિશ્વમાં થઈ રહ્યો છે. એક આજે થોડીક આડ વાત પણ કરી લેવી છે. વિદેશી પંખીઓ અહીંયા ભારતમાં આવતા હોય છે ત્યારે ડિસેમ્બરની આસપાસ, ત્યાં બહુ ઠંડી પડે ત્યારે અહીંયા આવતા હોય છે. એ લોકો મેટિંગ માટે આવતા હોય છે. અહીંયા લોકો બાળક અહીંયા પેદા કરવા માટે આવતા હોય છે. આ સચ્ચાઈ છે. ત્યારે દુર્લભમ ભારત જન્મ. પક્ષીઓને પણ ખબર છે કે આ ધરતી પર જન્મ લેવો એ બહુ આનંદની વાત છે. ઘણા માણસો આજે અહીંથી પ્રેગ્નન્સી હોય અને ફોરેન જઈને બાળકની પરમનન્ટ PR માટેના પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ સંસ્કૃતિની મહત્તા પણ આપણે મનમાં રાખવી જોઈએ, ધ્યાનમાં રાખવી જોઈએ. હું વ્યક્તિગત રીતે હું માનું છું. ઇન્ક્યુબેશન પીરિયડ સ્વાઇન ફ્લૂ નિરોધ છે 2 થી 7 દિવસ. ત્યાંથી વાળીને મેં કેવી રીતે ફેલાયની વાત કરી છે, ધ્યાન રાખવાનું છે. આ વાયરસ છે બહુ લેબાઇલ વાયરસ છે. જેટલા આપણે રૂટીનલી આપણે જે ડિસઇન્ફેક્ટન્ટ આપણે વાપરતા હોઈએ છીએ, આયોડિન કમ્પાઉન્ડ વાપરતા હોઈએ છીએ, ત્યાંથી માંડીને ગરમીની વાત કરીએ તો 56 ડિગ્રી સેન્ટીગ્રેડે 3 કલાક અને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ 30 મિનિટ. જ્યારે સૂર્યનું કિરણ સીધું પડતું હોય છે ત્યારે પણ વાયરસ 20 થી 25 મિનિટમાં એનો મરી જતો હોય છે. પણ એસી વાતાવરણમાં વાયરસ જે છે એ 2 થી 3 દિવસ જીવતો હોય છે. અને એસીનું વાતાવરણ બહાર હોય, જ્યાં સૂર્યનું કિરણ સીધું ના પડે, ત્યાં 4 થી 6 કલાક વાયરસ જીવતો હોય છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. હાઈ રિસ્ક ગ્રુપની આપણે વાત થઈ છે. ઇઝ લેસ દેન 5 years ઓર મોર દેન 65 years. ત્યાંથી ડાયાબિટીસ, ફેફસાના રોગો, હૃદયના રોગો, જેને મગજના રોગો હોય, ખેંચની બીમારી હોય, માનસિક રીતે નબળા હોય, મેન્ટલ રિટાર્ડેશન હોય, એ લોકો
HIV દર્દીઓ, ત્યાંથી માંડીને સગર્ભા બહેનો, આરોગ્ય કર્મચારીઓ અને જેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે એવા લોકો અથવા કિડની કે લીવરના રોગો હોય એ બધા લોકોને, અને રુમેટોઇડ આર્થરાઇટિસ કે અસ્થમા જેમાં લોંગ ટર્મ સ્ટીરોઇડ ચાલતું હોય એ લોકોમાં પણ આ ફ્લૂની ગંભીરતા થવાની શક્યતા વધારે રહેતી હોય છે. લક્ષણોની વાત કરી છે. પહેલું સ્ટેજ એટલે ગળું પકડાય, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી. હું નાક દદરવું બોલતો નથી, રૂમાલ ભરાઈ જાય તો એ બીજા બધા વાયરસ છે, પણ ફ્લૂ નથી. ફ્લૂ એટલે ફેરેન્જાઇટિસ, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી, આ 3 લક્ષણ હોય મહત્ત્વના છે. એ સિવાય ઝાડા ઉલટી પણ ક્યાંક જોવા મળતા હોય છે. એ સિવાય બાળકમાં હોય તો તાવ આવે, તાવ મટી જાય, ફરીથી તાવ આવે. આ બાયફેજિક ફીવર જ્યારે હોય ત્યારે બાળકોમાં ફ્લૂ વિચારવું. બીજી વાત, બાળક ધનેથી 100 કે 100 તાવ આવતો તો પણ દોડ કરતું હોય, રમતું હોય. જ્યારે બાળક તાવ હોય કે ના હોય પણ લુલવાટ અનુભવે, સુસ્ત થઈને પડ્યું રહે, કંઈ કામ ના કરે, રમે નહીં, ખાય નહીં, પીએ નહીં, આ પણ બધા લક્ષણો ફ્લૂના લક્ષણો છે. એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાયરસ એકવાર શરૂઆતના ગળાના સ્ટેજમાં હોય, URTI સ્ટેજમાં હોય, એ કેટેગરી A અને કેટેગરી B છે બંનેમાં. કેટેગરી A અને કેટેગરી B. કેટેગરીમાં ઓછો તાવ હોય, કેટેગરી B એટલે B1 ને B2 છે. B1 એટલે નોર્મલ માણસ અને B2 એટલે હાઈ રિસ્ક કન્ડિશનવાળો માણસ. બંનેમાં હજુ ગળું જ પકડાયું છે, વાયરસ નીચે ઉતર્યો નથી. એમાં આપણે દર્દીને 2 દિવસ માટે દવા લખીએ છીએ, વધારે દવા ન લખવી, એને ફોલોઅપમાં બોલાવવું, એને ટ્રેક કરવું જરૂરી છે. અને B1માં આપણે ટેમીફ્લુ જે ઓસેલ્ટામાવિર છે આપણે ચાલુ કરીએ છીએ, ટેસ્ટિંગ કરતા નથી. ત્યારે ધ્યાન રાખવાનું છે કે આ ગળું પકડાય સ્ટેજમાં લોકો ઘરગથ્થુ ઉપચાર કરે, ત્યાંથી માંડીને મેડિકલ સ્ટોર પર દવા લે, આ બધી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. ઘરગથ્થુ ઉપચાર કરો તો વાંધો નહીં, પણ એન્ટીવાયરસ ઓસેલ્ટામાવિર સવાર સાંજ લેવા એ બહુ જરૂરી વસ્તુ છે. આ મેસેજ પણ આપણે ખાસ એને પાડીએ. ત્યાંથી માંડી કેટેગરી C એટલે વાયરસ નીચે ઉતરે, એટલે ન્યુમોનિયા. ન્યુમોનિયા એટલે તાવ ચાલુ રહે, ઉધર સાથે ગળફા આવે અને છાતીમાં દુખાવો થાય અને શ્વાસ ચડે. આ ન્યુમોનિયા લક્ષણ થાય. ત્રીજું સ્ટેજ એટલે ARDS. ARDS એટલે જે અક્ષય બ્લેક હોય અથવા થોડા ન્યુમોનિયા કારણે વ્હાઇટ હોય, લોઅર ઝોનમાં વ્હાઇટ પેચ જોવા મળે, એના બદલે એકદમ ન્યુમોનિયા ઉપર ચડે અને બંને ફેફસામાં ન્યુમોનિયા ઉપર એકદમ પ્રસરી જાય. 24 કલાક 36 કલાકમાં દર્દી ગંભીર થઈ જાય, વાક્ય પેલું બોલી ના શકે, એટલો બધો બ્રેથલેસ થાય, એનું ભાન બદલાય. આને કહેવાય ARDS. અને ચોથું છે એટલે ફેફસા સિવાય અન્ય અંગો, લીવર, કિડની, હૃદય, મગજ પર પણ સોજો આવે, એને કહેવાય મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ. આમ કેટેગરી Cમાં ન્યુમોનિયા, ARDS અને MODS આ બધા જ કેટેગરી Cના છે. આમાં આપણે દર્દીને દાખલ કરીએ છીએ અને દાખલ કરીને આપણે એને ટેસ્ટ પણ કરીએ છીએ. અને ઘણી વખત શરૂઆતમાં ટેમીફ્લુ ના ગઈ હોય તો ડબલ ડોઝમાં પણ આપણે ટેમીફ્લુ અથવા ઓસેલ્ટામાવિર આપણે આપીએ છીએ અને 5 દિવસ 15 દિવસ જરૂર પ્રમાણે આપણે એને લંબાવતા આવીએ છીએ. વિશેષ ધ્યાન રાખવાનું છે, એકવાર ફ્લૂનું દર્દી પોઝિટિવ આવ્યું એટલે આઇસોલેશન વોર્ડમાંથી બધી જ વસ્તુ એની ત્યાં જ થવી જોઈએ. માત્ર સિટી સ્કેન કે સગર્ભા બહેનમાં કોઈ સિઝન કરવાની જરૂર પડે તો જ બહાર લઈ જવાનું, બાકી આપણે એને ત્યાં બધી સારવાર ઊભી કરીએ છીએ, એ પણ ધ્યાન રહે. એક વખત 10 દિવસ થઈ ગયા, 15 દિવસ થઈ ગયા એટલે આપણે દર્દીને શિફ્ટ કરીએ બહાર, એવું પણ આપણે કરવાનું નથી. કારણ કે દર્દી એક વખત ગંભીર થયું પછી એમાંથી ચેપ લાગવાની સંભાવના પણ વધારે રહેતી હોય છે, એ પણ ધ્યાન રાખીએ, એ જરૂરી છે. ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી, મોઢું ખોલવાનું, જો લાલાશ હોય તો આપણે એને એન્ટીવાયરસ આપીએ છીએ. આ લાલાશ હોય તો, પણ જે નીચેની જે પસ્ચ્યુસ છે, જો પસ્ચ્યુસ દેખાય તો એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એમાં આપણે એન્ટીબાયોટિક આપતા હોય છે, એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેટેગરીની બધી વાત થઈ ગઈ છે. ફ્લૂના ટેસ્ટિંગ પણ આપણે કરીએ છીએ. આપણી ગુજરાતમાં અત્યારે 9 સરકારી લેબોરેટરીને અને 7 ખાનગી દવાખાનામાં કુલ 16 સ્થાન પર આપણે આનું ટેસ્ટિંગ કરીએ છીએ. આ ટેસ્ટ સરકારને પણ 4000 રૂપિયાનો પડે છે. ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે, આ PCR બેઝ ટેસ્ટ છે, કોસ્ટ ટેસ્ટ છે, એટલે કેટેગરી Bમાં ન થાય. પ્રાઇવેટ લેબોરેટરી પણ હવે વધારે પડતા ખુલી ગઈ છે. એમાં પણ હમણાં જ ગાંધીધામમાં આવું થયું કે ભુજમાં આવા કોઈક 3 આવ્યા પેશન્ટ પોઝિટિવ આવ્યા, તપાસ કરી આપણા માણસો ઘરે ગયા તો 3 પેશન્ટ URTIના હતા. તો ધ્યાન રાખવાનું છે કે જે સંસ્થાઓ કેટેગરી Bમાં ટેસ્ટિંગ કરતા હોય અને એવા કિસ્સામાં આપણે એને સરકારી તંત્ર દ્વારા આપણે નોટિસ પણ આપીએ અને એને ભાન કરાવીએ કે અત્યારે તમે કેટેગરી B છે, ટેમીફ્લુ આપો, ઓસેલ્ટામાવિર આપો, એ મહત્ત્વની વસ્તુ છે, ટેસ્ટિંગ મહત્ત્વની વસ્તુ નથી. ઘણી વખત ઘણા આગ્રહ કોઈ રાખે કે મને નેગેટિવ પોઝિટિવ આવ્યો, હવે નેગેટિવ ટેસ્ટ કરી આપો, એ કરવાની કોઈ જરૂર નથી. આ ભારત જેવા દેશને શરદી ખાંસીમાં 4,000 રૂપિયાના ટેસ્ટ ઇકોનોમિકલ પર વિચારવા જોઈએ. આપણે કોસ્ટ બેનિફિટ પણ જોવા જોઈએ. આપણે 500 રૂપિયાની દવા જે છે એ આપણે દવા ખવડાવી દઈએ અને આપણે જે દર્દીને ન પોસાય એની માટે આપણે ઓસેલ્ટામાવિર નામની દવા
પૂરેપૂરી આપણા યુએસસીમાં પીએચસીમાંથી આપણે મફત આપીએ છીએ. એ સંજોગોમાં ટેસ્ટિંગ માટેનો આગ્રહ ન હોય, ટેસ્ટિંગ માટે નેગેટિવ માટે પણ આગ્રહ કરે તો બિલકુલ ના પાડો, સેટ પણ કરવાની જરૂર નથી. એ પણ એટલું મહત્ત્વનું છે. ફરીથી પ્રાઇવેટ લેબોરેટરીને જ્યારે આપણે છૂટ આપી છે ત્યારે ધ્યાન રાખીએ કે એ લોકો કેટેગરી સીમાં જે ટેસ્ટિંગ છે એને આપણે એ લોકો આપણે જે નિયમ બનાવ્યો છે એને ગાઈડલાઇન પ્રમાણે પાળતા રહે. રિપોર્ટ્સની વાત કરીએ તો હિમોગ્લોબિન ક્રિટિકલ કેરમાં મહત્ત્વની વાત હિમોગ્લોબિન છે. ગુજરાતનું સૌથી પહેલાં જે પેશન્ટ આવ્યા હતા જેનું ડેથ થયું હતું એનું હિમોગ્લોબિન હતું 5 ગ્રામ. એટલા માટે સૌને વિનંતી છે કે જો આ ન્યુમોનિયા હોય, આમાં હેમરેજ થતું નથી પણ બોનમેરો ઇફેક્ટના કારણે થઈને HB લો જોવા મળે છે. H1N1 is not a hemorrhagic pneumonia, but it's a low hemoglobin if found. It is a bad risk. It's a bad prognostic factor. એટલા માટે PCV આપો અને પેશન્ટનું HB12+ કરવાની હંમેશા ખ્યાલ રાખો. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એ સિવાય TC લો હોય છે અને પ્લેટેટ કાઉન્ટ જનરલી 50,000 75,000 સુધી પ્લેટેટ કાઉન્ટ ઘટતા હોય છે પણ પ્લેટેટ આપવાની જરૂર પડતી નથી, એ પણ ધ્યાન રાખીએ. SGPT વધતું હોય છે, એ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં વધે. હેપેટાઇટિસ A અથવા હેપેટાઇટિસ E અથવા B ને C પ્રકારના હોય તો એમાં SGPT તમારું 3,000 4,000 થાય, પણ આમાં SGPT જનરલી 200 100 200 300 સુધી જાય છે, એનાથી વધારે જતું નથી, એ પણ ધ્યાન રાખીએ. સીરમ પ્રોટીન, સીરમ આલ્બ્યુમિન ઇઝ એક્યુઝ ફેઝ રિએક્ટન્ટ. એટલે એક સિમ્ટમ્સ યાદ રાખવાનું છે કે પેરી ઓર્બિટરીમાં જેમ ESR વધે એમ આલ્બ્યુમિન ઘટતું હોય છે. ત્યારે જો આલ્બ્યુમિન 3.5 ગ્રામ કરતાં ઓછું હોય એવા કિસ્સામાં આલ્બ્યુમિનને IV આલ્બ્યુમિન આપવું જોઈએ. નંબર 1. IV આલ્બ્યુમિન 2 પ્રકારના આવે છે, સોડિયમ ફ્રી આવે છે અને સોડિયમવાળું આવે છે. જેને ડાયાબિટીક નેફ્રોપેથી હોય અથવા કોઈને કાર્ડિયક ફેલિયર હોય, સોડિયમ ઓવરલોડ પ્રોબ્લેમ કરે હોય એવા કિસ્સામાં સોડિયમ ફ્રી આલ્બ્યુમિન આવે છે, પણ એની કોસ્ટ બહુ વધારે છે. એટલે આલ્બ્યુમિન આપણે આપી શકીએ અને આલ્બ્યુમિન આપ્યા પછી લેસિક્સ આપી દો એટલે સોડિયમ હોય નેટ્રિયોસિસ કરે એટલે એ પણ મેનેજ થઈ જશે. એટલે એક વસ્તુ આપણે જો આલ્બ્યુમિનની અવેલેબિલિટી ઘણી વખત ન હોય, આપણે તો પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં રાખ્યું છે છતાં પણ કોઈ જગ્યાએ ન હોય એવા કિસ્સામાં એક આલ્બ્યુમિનને બદલે 4 FFP પણ આપી શકાય. પણ અગેન ARDS હોય એમાં વોલ્યુમ ઓવરડોઝની તકલીફ હોય છે, એટલા માટે થઈને જો તમે FFP આપો તો પણ એવા કિસ્સામાં લેસિક્સ આપવું જરૂરી છે, જેના કારણે થઈને ફ્લુઇડ ઓવરલોડ ન થાય એટલું ધ્યાન રાખીએ. બાકીના ફ્લુઇડ પણ ઓછા આપીએ. એ જે 21st ફ્લુઇડ આપવાના છે ઇનપુટ છે એ પણ ધ્યાન રાખી અને આપણે 4 FFP આપણે આપી શકીએ. આલ્બ્યુમિન વધારવાથી ઓન્કોટિક પ્રેશર ઘટતું નથી. ઓન્કોટિક પ્રેશર ઘટે તો ARDS થાય અથવા થર્ડ સ્પેસ કલેક્શન થાય. એટલા માટે આલ્બ્યુમિનને મેનેજ કરવું બહુ જરૂરી છે, એ વાત કરવી જોઈએ. ફરીથી કહું છું, હિમોગ્લોબિન અને સીરમ પ્રોટીનમાં આલ્બ્યુમિન આ 2 વસ્તુ વ્યવસ્થિત બ્લડ લેવલ મેન્ટેન થાય જરૂરી છે. પોટેશિયમ લેવલ, સીરમ પોટેશિયમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ દર્દીઓ શ્વાસના મશીન પર રહ્યો છે. એટલા માટે જ્યારે પેશન્ટ વેન્ટિલેટર પર હોય ત્યારે જો હાઇપોકેલેમિયા હોય તો મસલ્સ વીકનેસ વધારે હોય, ફટિગિબિલિટી વધારે થાય, એના કારણે થઈને રિકવરીમાં એ થાય. જ્યારે આપણે પેશન્ટ વેન્ટિલેટર પર હોય ત્યારે તો ખાસ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થાય એનું ધ્યાન રાખીએ. દર કલાકે યુરિન આઉટપુટ જ્યાં જોવાની હેબિટ રાખીએ, જ્યાં ક્રિટિકલ હોય ત્યાં. જ્યાં યુરિન આઉટપુટ ઘટતો લાગતો હોય ત્યાં આપણે દર કલાકે યુરિન આઉટપુટ માપી અને 25 ml કરતાં ઉપર હોય તો વધારે સારું, જેના કારણે થઈને પેશન્ટના બધા જ ઓર્ગન પરફ્યુઝન છે એ આપણને ખ્યાલ આવે. જ્યાં જરૂર જણાય તો ડાયાલિસિસ પણ કરવાની જરૂર પડતી હોય તો બહુ જરૂર ઓછી પડે છે, છતાં પણ જો જરૂર પડે તો ડાયાલિસિસ પણ કરવું પડે. જેને ડાયાબિટીક નેફ્રોપેથી ઓલરેડી હોય અને એમાં ફ્લૂ થાય એવા કિસ્સામાં, અથવા જે લોકો મેન્ટેન ડાયાલિસિસ ઓલરેડી છે અને એને ફ્લૂ થાય એવા કિસ્સામાં આપણે ડાયાલિસિસની વ્યવસ્થા કરવી પડતી હોય છે. અમદાવાદ સિવિલમાં અમારી પાસે અમે ત્યાં આઇસોલેશન રાખ્યું છે, ત્યાં જ અમે ડાયાલિસિસ મશીનની પણ વ્યવસ્થા ઊભી કરી છે. રાજ્યના અન્ય આઇસોલેશન વોર્ડમાં પણ આપણે એની સગવડ ઊભી કરેલી છે. ત્યારે જેટલા પણ બ્લડ રિપોર્ટ છે બધા બ્લડ રિપોર્ટ 24/7 આપણે કર્યા છે અને આપણે જોઈ લઈએ. અને ABG અથવા જે ટેસ્ટ ન થતા હોય એનું આપણે MOU કર્યું છે. કોઈ દરેક હોસ્પિટલમાં મારી મુલાકાત થઈ છે, તો જ્યાં જ્યાં MOU કર્યા છે જરૂર પડે એને આ વર્ષે પણ રિન્યૂ કરી લઈએ અને જોઈએ કે સ્વાઇન ફ્લૂને લગતા બધા જ ટેસ્ટ રિપોર્ટ 24/7 આપણી પાસે અવેલેબલ હોય એ બહુ જરૂરી છે, એ ધ્યાન રાખીએ. એ સિવાય ન્યુમોનિયા છે, એક્સરે કરતા એ છે આપણે પોર્ટેબલ એક્સરે આપણે ત્યાં રાખેલા મશીન હોય છે, તો પોર્ટેબલ એક્સરેની જરૂર આપણે કરીએ. મેં કીધું એમ આ જે ટ્રાયંગ્યુલર ન્યુમોનિયા છે, આ બેક્ટેરિયલ ન્યુમોનિયા છે. આ બેક્ટેરિયલ ન્યુમોનિયા છે ડાબી બાજુ, આ વાયરલ ન્યુમોનિયા છે. આ વાયરલ ન્યુમોનિયા છે. બંનેમાં મોટા ભાગે વાયરલ ન્યુમોનિયા બંને લોઅર ઝોનમાં ચાલુ થતા હોય છે. બાય લોઅર ઝોનમાં જનરલી આપણને ઇન્ફેક્શન મળતું હોય છે. એની બાજુમાં છે આ બધા ARDSના પિક્ચર છે. આટલો બ્લેક એક્સરે દેખાતો હોય, બંને લંગ્સ બ્લેક દેખાતા હોય અને એકદમ વ્હાઇટ થવા મળે, અને કહેવાય ARDS. એ સિવાય મહત્ત્વનું ધ્યાન રાખવાનું છે, એકદમ જો બ્લડ પ્રેશર ડાઉન થાય તો ધીસ કેન બી હાઇડ્રોન્યુમોથોરેક્સ ઓર ન્યુમોથોરેક્સ. ત્યારે પણ આપણે ખાસ એક્સરે કરવાની જરૂર પડે, એ ધ્યાન રાખવાનું છે. એક વખત એક્સરેમાં
હાઇડ્રોન્યુમોથોરેક્સ, ન્યુમોથોરેક્સ કે ન્યુમોમિડિયાસ્ટ્રિયમ આ પણ આપણે જોઈએ છીએ. જો એ જોવા મળે તો એવા કિસ્સામાં આ ટ્યુબરક્યુલોસિસ નથી. અત્યારે શોર્ટ હિસ્ટ્રીમાં જો આ 3 વસ્તુ જોવા મળતી હોય તો કાયમ ફ્લૂ વિચારવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. હું મારા લેક્ચરમાં પણ કાયમ કરતો હોઉં છું, એક્યુટ માયોકાર્ડાઇટિસ જ્યારે એકદમ બ્લડ પ્રેશર ડાઉન જાય, કોઈ પણ કારણ મળતું ના હોય, હાઇપોટેન્શનનું એક્યુટ અનએક્સપેક્ટેડ હાઇપોટેન્શનનું કારણ કોઈ ના મળતું હોય ત્યારે ફ્લૂ વિચારો. ડાયરિયા વોમિટિંગ, સેપ્ટિસેમિક શોક, ત્યાંથી માંડીને બીજા જે હાઇપોટેન્શનના રૂટીન કોઝિસ આપણે જ્યાં જોઈએ છીએ બધા જ્યાં જોઈ લઈએ. ઇવન એક્ટોપિક પ્રેગ્નન્સી સુધી બધી વસ્તુ જોઈ લઈએ. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, રાઇટ વેન્ટ્રિક્યુલર ઇન્ફેક્શન્સ, જે કોમન કોઝિસ હાઇપોટેન્શન છે, એ કોઈ કોઝ ના મળતું હોય ત્યાં ફ્લૂ વિચારવું જોઈએ. માયોકાર્ડાઇટિસ હોય ત્યારે જનરલી ઘણી વખત ફીવર મળતું નથી, એ પણ ધ્યાન રાખીએ. ફરીથી કહું છું, એક્યુટ હાઇપોટેન્શન અનએક્સપ્લેન્ડ કંઈ કોઝ ના મળતું હોય એવા કિસ્સામાં ફ્લૂ આપણે વિચારવું જોઈએ, એનું ધ્યાન રાખીએ. એક વખત એક્સરેમાં ન્યુમોનિયા આવી જાય પછી સીટી સ્કેનની કોઈ મતલબ રહેતો નથી. સીટી સ્કેનની કોઈ જરૂરત નથી, ખોટા પૈસા ખર્ચવાના જોઈએ, દર્દીને બહાર ના લઈ જવું જોઈએ, એ વસ્તુ પણ ધ્યાન રાખીએ. જે આ એક્સરે તમે જુઓ છો, એક વખત એક્સરેમાં ન્યુમોનિયા થયો તો વારે જનરલી જરૂર પડતી એક વખત આપણે એક્સરે કરી લેતા હોઈએ છીએ, આપણને ખબર પડે. પેશન્ટ ક્લિનિકલી ઇમ્પ્રૂવ ના થતું હોય તો પણ તમે એક્સરે વધારે વખત કરો, જેના કારણે થઈને હાઇડ્રોન્યુમોથોરેક્સ, ન્યુમોથોરેક્સ કોમ્પ્લિકેશન આપણને ખ્યાલ આવે. ઘણી વખત ટ્યુબ બ્લોક થઈ ગઈ હોય, એના કારણે થિક સિક્રેશન્સ હોય, એના કારણે થઈને પણ ઘણી વખત ટ્યુબ બ્લોક થઈ જાય, તો એ વખતે આખું લંગ એક બાજુ કોલેપ્સ થઈ જાય, એ પણ આપણને એક્સરેમાં ખબર પડી શકે. તો એક્સરે આપણે પોર્ટેબલ મશીન છે ત્યાં આપણે કરતા હોઈએ છીએ. હું ગ્રોસલી વાત કરું તો જનરલી 0 થી 5 ડેઝ માટે URTI મળતું હોય છે. 5 થી લગભગ 12 દિવસ સુધી, 12 દિવસ સુધી, 2 વીક સુધી, ત્યાં સુધી આપણને વાયરલ ન્યુમોનિયા મળતો હોય છે. વાયરલ ન્યુમોનિયા એટલે કોપિયસ સિક્રેશન્સ આવતા હોય છે. જ્યારે ARDSમાં જાય ત્યારે આપણે વેન્ટિલેટરની ટ્યુબ ખોલીએ, ખાલી કરીએ, વળી લગાવીએ, વળી પાછું ત્યાં સિક્રેશન ભરાઈ જતા હોય છે. એટલા બધા કોપિયસ સિક્રેશન છે. એન્ડ દેટ્સ અ મોસ્ટ ડેન્જરસ ફેઝ ફોર ધ કમ્યુનિટી હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ. જ્યારે બહુ સિક્રેશન આવતા હોય ત્યારે વિશેષ ધ્યાન રાખીએ કે આ પેશન્ટ કેટલામાં દિવસ થયા છે, ઇમ્પોર્ટન્ટ છે. 0 થી 5 દિવસમાં URTI, 5 થી લગભગ 12 દિવસમાં વાયરલ ન્યુમોનિયા, અને પછી બેક્ટેરિયલ ન્યુમોનિયા સેટિન થાય, અને 3 વીક થઈ જાય, 4 વીક થાય પછી પલ્મોનરી ફાઇબ્રોસિસ થાય, એ લંગ્સ ફાઇબ્રોસ થવા માંડે. તો દર્દીને દાખલ થયું, સિમ્ટમ્સ ચાલુ થાય પછી કેટલામાં દિવસ આપણે જોઈએ છીએ એ પણ આપણા મગજમાં જોવું જોઈએ. 2015માં, 2017માં જ્યારે ફ્લૂના કિસ્સા વધારે હતા, એવા કિસ્સા વખતે આપણે જોયું હતું, આપણે પણ અનુભવ્યું હતું કે ભાઈ 5 દિવસના બદલે 3 દિવસમાં દર્દી ડિટોર થતા હતા, અને ઓક્સિજન પરથી ટાઈમ પણ ના મળે, સીધા મૃત્યુ થાય, એવા પણ વચ્ચે ઇન્ટ્યુબેશન પણ ટાઈમ ના મળે, અને કેટલાક કિસ્સામાં મૃત્યુ થાય, એવું પણ આપણે જોયું હતું. જેમ સમાજમાં ઇન્ફેક્શન વધારે હોય, કમ્યુનિટીમાં ઇન્ફેક્શન વધારે હોય, તો ઓલરેડી મને ફ્લૂ છે, એક માસ આવ્યો, મને ખાંસી કરીને ફરી ફ્લૂ આવી ગયો, ત્રીજો આવ્યો, ત્રીજો ફ્લૂ આપી ગયો. જ્યારે રિપીટેડ એન્ટ્રી ઓફ ધ વાયરસીસ થયા કરે ત્યારે દર્દીનો જે ડિટોરેશન થાય એ પણ ફાસ્ટ થતું હોય છે, એ આપણે ધ્યાન રાખીએ. અત્યારે એવી કોઈ ગંભીરતા નથી, પણ આપણે સાયન્ટિફિકલી આ બધી વાતો આપણા મનમાં હોવી જોઈએ, એનું ધ્યાન રાખીએ. વચ્ચે થોડો તો આપ બ્રેક લઈ લો, જી જી હાજી, તો કસસ લે લઈએ, હાજી જી જી ચાલુ કરો. નમસ્કાર દર્શક મિત્રો, બહુ જ સુંદર સરે વાત કરી. જે પોતે આટલા અનુભવી હોય ને જેણે પોતે જ પેશન્ટો જોડે આટલું બધું કામ કર્યું હોય, એ જ્યારે આપણને અનુભવની આટલી મોટી ગાથા કહે ત્યારે એક એક શબ્દ એ એક સુવર્ણ અક્ષર જેવો હોય છે. જે લોકો સાંભળે છે એણે બિલકુલ લિસનિંગ કરવાની જરૂર છે કે એમણે કેટલી બધી વાત કરી દીધી. નાનામાં નાની બાબત છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મને એમ લાગે છે કે હવે ઇટ ઇઝ અ ટાઈમ ફોર ક્વેશ્ચન આન્સર. તો થોડા ક્વેશ્ચન આન્સર આપણે પૂછી લઈએ તો મને એમ લાગે છે કે સરને પણ થોડો ફેઝ એવો મળી જાય કે પોતે રિલેક્સ રહે, અને જોડે જોડે આપણે ક્વેશ્ચન આન્સર પણ કરતા જઈએ, એટલે તમારી પણ કોઈ ક્વેરી હોય એ પણ સોલ્વ થતી જાય. હમણાં સરે વાત કરી કે એક્સરે ચેસ્ટ કરાવવો જરૂરી છે, કારણ કે આની અંદર છેલ્લું સ્ટેજ પલ્મોનરી ફાઇબ્રોસિસ આવે, એટલે શરૂઆતનું સ્ટેજ, પછી વાયરલ ન્યુમોનિયા, પછી સેકન્ડરી ઇન્ફેક્શન લાગે એટલે બેક્ટેરિયલ ન્યુમોનિયા, અને છેલ્લે પલ્મોનરી ફાઇબ્રોસિસ. એટલે પેશન્ટ કઈ આખી જર્નીમાં ક્યારે તમારી પાસે આવે છે એના ઉપરથી તમારે ડિટેક્ટ કરવાની બાબત છે. તો ક્યારે તમારે એક્સરે કરાવવો જોઈએ? હવે ઘણા બધા દર્શક મિત્રો આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે, અને જે લોકો વેન્ટિલેટર ને બહુ જ કેર લે છે, જે બેઝિકલી મારો સબ્જેક્ટ નથી, કારણ કે આઈ એમ નોટ એક્સપર્ટ ઇન વેન્ટિલેટર્સ, પણ સર આવે એ ત્યાં સુધી આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરી લઈએ કે તમારો એવો કોઈ ક્વેશ્ચન હોય જેમાં તમે એક્સરે રોજ કરાવો છો
કે તમે જ્યારે એવું લાગે કે ન્યુમોથોરેક્સ કે હાઇડ્રોન્યુમોથોરેક્સ તમે સસ્પેક્ટ કરો છો ત્યારે કરાવો છો કે ડેલી? કારણ કે કેટલીક વાર એવું છે કે તમે રોજ કરાવો એ પણ રેડિયેશન છે, જ્યારે જરૂર ના હોય એવી વસ્તુ તમે કરાવો એ પણ પેશન્ટને નુકસાન કરતા છે. તો જે લોકો સામે પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ નીચે ટોલ ફ્રી નંબર લખેલો છે અને ટોલ ફ્રી નંબર વાંચે, પોતાના ટીવીનું વોલ્યુમ ઓછું કરે. અને દાહોદથી સવાલ છે. હાજી, દાહોદ. દાહોદ, આપનું નામ બોલો. હાજી, દાહોદ. દાહોદ, આપનો ટીવીનો વોલ્યુમ ઓછો કરો. દાહોદ. હા, દેવગઢ બારિયાથી ડોક્ટર વણકર બોલું. હા, દેવગઢ બારિયા. વણકર સાહેબ, નમસ્કાર. નમસ્કાર મેડમ. હાજી, બોલો સર. મેડમ, અમારે ત્યાં ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે, તો એમાં ડાયાલિસિસના પેશન્ટોને પણ ખાંસીની તકલીફ હોય છે. હાજી. તો એટલે અમે આમ તો અત્યારે બધા જ પેશન્ટને માસ્કથી કવર કરાવી રહી છે, પણ સ્ટમી ફ્લૂ મારા ખ્યાલથી આ લોકો હાઈ રિસ્ક કહેવાય, તો ચાલુ કરી દેવી જોઈએ આવા એવું? ના, એમાં તમારે ચાલુ કરવાની જરૂર નથી. બરાબર, એટલે એમાં તમારે ચાલુ કરવાની જરૂર નથી. બીજો કોઈ ક્વેશ્ચન હોય તો બોલો સર. આપ વણકર સાહેબ, મને એમ લાગે છે કે ઘણા બધા પ્રોગ્રામ નિહાળી રહ્યા છે, જેમાં દાહોદનો દેવગઢ બારિયાથી પ્રશ્ન આવ્યો. અને વી આર વેરી હેપી કે જ્યારે કોઈ પણ સામે આટલી મોટી સંખ્યામાં પ્રોગ્રામ જોતા હોય અને સવાલ પૂછે, તો જે અહીંયા લેક્ચર આપી રહ્યા છે, જે પોતે બહુ જ બિઝી શિડ્યુલમાં હોય છે, એવું નથી કે બધી વ્યક્તિ અહીંયા નવરી હોય છે, છતાં પણ એ પોતે આટલા 3-3 કલાક નોનસ્ટોપ બોલી અને વેન્ટિલેટર કેર રાખનારા આઈસીયુના બધા સ્ટાફને ટ્રેનિંગ આપી રહ્યા છે. આમાં માન્ય કમિશનર શ્રી જે છે જયંતિ રવિ મેડમ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ વિઝનરી વ્યક્તિ છે. જ્યારે સ્વાઇન ફ્લૂ અત્યારે બહુ જ ચાલી રહ્યો છે ત્યારે તમારા સ્ટાફની ટ્રેનિંગ, હવે ટ્રેનિંગ જો એક પછી કરવા જઈએ તો કદાચ અઘરું પડે, પણ જ્યારે સેટકોમ માધ્યમથી કરીએ તો આપણે લાખો સંખ્યામાં લોકોને પહોંચી જઈએ. તો મેડમનું આ વિઝન છે અને એટલા જ માટે મેડમ રિપીટેડલી આવા સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂ માટેના આવા સેટકોમ કરાવી રહ્યા છે. તો દેવગઢ બારિયાવાળા વણકર સાહેબે સવાલ પૂછ્યો, એવો કોઈ પણ બીજી વ્યક્તિ સવાલ પૂછી શકે છે. પ્લીઝ આપ સવાલ પૂછો. જો આ એક્સરે વળી વાત થઈ કે તમારે રિપીટેડલી એક્સરે રોજ કરાવવાનો કે તમને જ્યારે એવું લાગે ઇફ યુ સસ્પેક્ટ કે હાઇડ્રોન્યુમોથોરેક્સ છે કે બીજી કોઈ કોમ્પ્લિકેશન છે તો કરાવવાનો, કે તમે રોજ કરાવો છો? તમારા ડિપાર્ટમેન્ટમાં તમે શું કરી રહ્યા છો? એવો કોઈ જવાબ આપી શકે? હાજી, સામે જે બેઠેલા છે સાઉથ ઝોનવાળા, સુરતમાંથી કે કોઈ પણ વ્યક્તિ, બધા જ અત્યારે જોઈ રહ્યા છે પ્રોગ્રામ, તો આ સવાલનો જવાબ આપો કે તમે તમારો ચેસ્ટ એક્સરે તમારા પેશન્ટ જે ફ્લૂના એડમિટ કરેલા છે એની અંદર તમે રોજ એક્સરે કરાવો છો કે તમે સસ્પેક્ટ કરો કે હાઇડ્રોન્યુમોથોરેક્સ છે કે એવું કંઈ તો જ કરાવો છો? બીજો સવાલ છે કે તમારે આઈસીયુના દર્દીને એબીજીના રિપોર્ટ ક્યારે કરાવવાના હોય છે? આ બીજો સવાલ છે. અને ત્રીજો સવાલ પણ હું તમને કહી દઉં એટલે તમે થોડુંક એના વિશે વિચારો ને જેને જે જવાબ આપતા હોય, કારણ કે મેડમે આ બધા ક્વેશ્ચન બેંક બનાવ્યા છે. અમારી જોડે આ ક્વેશ્ચન બેંક બનાવડાવે છે એટલા માટે કે આટલા ક્વેશ્ચન એવા છે કે જે અમારું ટ્રેનિંગમાં મસ્ટ સર્કલ કહેવાય. મસ્ટ એટલે પહેલું મસ્ટ સર્કલ હોય, બીજું શૂડ સર્કલ હોય ને ત્રીજું નાઇસ સર્કલ હોય. કેટલીક વસ્તુ આપણા ટાસ્ક રિલેટેડ હોય, જે આપણે રોજબરોજ આપણા ટાસ્ક કરતા હોઈએ. ધારો કે હું ટ્રેનિંગ આપવાનું કામ કરું, એ મારો ટ્રેનિંગ એ મસ્ત સર્કલ છે, મને ટ્રેનિંગ આપતા આવડવી જ જોઈએ. તો નાઇસ સર્કલ એટલે એવું સર્કલ જે કદાચ ના આવડે તો ચાલે, પણ મસ્ત સર્કલ એવું કે હું સિસ્ટર છું, મને ઓક્સિજન સપ્લાય ચાલુ કરવો છે અને મારે આ 90 થયું તો મારે શું કરવું, પેશન્ટને એ જો કોન્સન્ટ્રેશન 60 થઈ જાય તો શું કરવું, આ બધું તમારું મસ્ત સર્કલ આવે. એટલે જે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે ને અમુક વસ્તુ મસ્ત સર્કલમાં આવે છે જે તમારે કમ્પલસરી આવડવી જ જોઈએ. તો આ ક્વેશ્ચન લગભગ 100 ક્વેશ્ચન મેડમે તૈયાર કરાવડાયા છે અને અમે લોકોએ ઉમંગભાઈએ ટીમ હેલ્થને બધામાં એ ડિસ્ટ્રીબ્યુટ પણ કરેલા છે. તો તમારે એટલીસ્ટ બધાએ સાથે બેસીને આ સવાલના જવાબો એકબીજા જોડે ડિસ્કસ કરવાના છે. એ સવાલના જવાબો જાણે આપણે એક્ઝામ આપી રહ્યા છીએ એમ તમને આવડવા જોઈએ. એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ જો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો આના દરેકના જવાબ, આ એક જાતનું ફ્લો ચાર્ટ છે. એવું કહેવાય છે ઇંગ્લિશમાં કે અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. કેટલીક વસ્તુઓ આપણી આંખો એટલા માટે નથી જોતી કે એના બ્રેઇનને સેન્સિટાઇઝ નથી થયું. આ બધી ક્વેશ્ચન બેંકથી તમને આ સવાલો, એ તમને પોતાને આઈડિયા આવશે કે આવા આવા સવાલો મારા આઈસીયુમાં ઊભા થઈ શકે અને આઈસીયુમાં થશે તો હું આનો ફ્લો ચાર્ટ પ્રમાણે કયો જવાબ આપી શકું અથવા પેશન્ટને ટ્રીટ કેવી રીતે કરી શકું. તો તમને ત્યાં જરાય તકલીફ નહીં પડે જો તમારી આઈઝ છે એવી રીતે જોશે, કારણ કે બ્રેઇન એનાથી સેન્સિટાઇઝ થયું છે. એટલે
આ ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા પણ કોઈ જવાબ આપતું નથી, એનો અર્થ એવો કે કાં તો તમને એ જવાબ આવડતા નથી, અથવા તો તમને આવડે છે પણ તમારો ફોન લાગતો નથી, અથવા તો કોઈ પ્રોગ્રામ જ આ જોઈ રહ્યા નથી કે ના હવે સ્વાઇન ફ્લૂ તો સાંભળી લીધું, હવે આપણે આખો દિવસ શું સાંભળવું, આવું કંઈક મને લાગી રહ્યું છે. પણ તમારે સવાલના જવાબો તો આપવા પડે, અથવા વણકર સાહેબે કોઈ સવાલ જેમ પૂછ્યો એવી રીતે તમે કોઈ સવાલ પૂછો. ચલો આપણે આ સવાલના જવાબ ના આપવા હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમને કોઈ ક્વેશ્ચન હોય જે આઈસીયુ ડિપાર્ટમેન્ટની અંદર તમને પોતાને ફેસ કરવાનો આવ્યો, અને અહીંયા એક્સપર્ટ વ્યક્તિ બેઠી છે જે રોજબરોજ આટલા બધા પેશન્ટોને ટ્રીટ કરે છે, તો તમે એક ક્વેશ્ચન પૂછી શકો છો. ટોલ ફ્રી નંબર તમારી સામે જ છે, તો મને એમ લાગે છે કે ક્વેશ્ચન આન્સર તો આપવાના જ રહ્યા, કારણ કે સરે તો બિચારાએ નોનસ્ટોપ આપણને 1.5 કલાક સુધી સરસ મજાનું સેશન આપ્યું. મને પણ આમાં ઘણી બધી વસ્તુઓ સમજણ પડી ગઈ, કારણ કે ઘણી બધી વસ્તુઓ એ ક્લિનિકને લગતી હોય છે જે અમે રોજબરોજ ક્લિનિકમાં હેન્ડલ ના કરતા હોઈએ, તો એમને લોકોને ના ખબર હોય. પણ સરે જે વાત કરી બહુ સુંદર વાત કરી કે વોટ એવર વી હિયર વી ફોરગેટ 90%. જે મંગળવારે જ ચાલુ કર્યું ને આ મંગળવારે ફરી આવ્યો તો આપણે ઘણું બધું ભૂલી ગયા. વોટ એવર વી સી વી લર્ન 50%. 50% જોવાથી યાદ રહી જાય. પેશન્ટોને ટ્રીટ કરતા હોઈએ, રોજ જોતા હોય, ના આ સાહેબે આમાં આ ટ્રીટમેન્ટ કરી હતી, એવું જોયું તો આવડી જાય. પણ વોટ એવર વી ડુ વી લર્ન 100%. પણ કરેલું હશે, ઓક્સિજનનો સિલિન્ડર ને એનું માપ ને બધું જોવાનું કરવા માંડ્યા હશો તો એ તમને જિંદગીભર નહીં ભૂલો. એટલે કરવા ઉપર આપણે વધારે રાખીએ. પણ અહીંયા તો સિઝનલ ફ્લૂ છે એટલે પેશન્ટને અડ્યા વગર 1 મીટરનું અંતર રાખીને, જ્યાં જરૂર પડે ત્યાં પોતાની પ્રિકોશન રાખીને, કારણ કે સ્વથી સ્વજન અને સ્વજનથી સમુદાય, આપણું પોતાનું ખ્યાલ ના રાખીએ અને પોતે ભોગ બની જઈએ, એ તો આરોગ્ય ડિપાર્ટમેન્ટનું ફેલર કહેવાય. એવું તો કદાપી પણ ના થવું જોઈએ. સર જેમ વંદન કહે છે, હું પણ તમને વંદન કરું છું, કારણ કે જે લોકો આવા હાઈ રિસ્ક એરિયામાં કામ કરી રહ્યા છે એ લોકોને તો વંદન કરવા જ ઘટે. તમને બધાને ખૂબ ખૂબ પ્રણામ. પણ હવે સવાલ સર થોડો બ્રેક લઈને આવ્યા છે, તો સરને એટલી વાત કહીએ કે આ લોકોના તરફથી કોઈ ક્વેશ્ચન નથી આવ્યો, તો હવે આપણે આગળ કયો ક્વેશ્ચન પૂછીએ જે લોકોના મસ્ત સર્કલમાં આવે, જે એમને આવડવું જ જોઈએ. એક ક્વેશ્ચન છે, ઓક્સિજન આપવાની પદ્ધતિ કઈ કઈ છે? આઇસોલેશન વોર્ડમાં ઓક્સિજન આપણે કઈ કઈ રીતે આપતા આવીએ છીએ, એ મારો એક પ્રશ્ન છે. જરા વચ્ચે ફોન આવે ત્યાં હું વાત ચાલુ રાખું. ઓક્સિજન આપણે આઇસોલેશન વોર્ડમાં કઈ કઈ રીતે આપણે આપતા આવીએ છીએ, મારો પ્રશ્ન છે, જરા મને જવાબ આપજો. ત્યાં સુધીમાં આજે ઓપીડીમાં આપણે ધ્યાન રાખજો. ઓપીડીમાં તો દરેક દર્દીનો નંબર ખાસ મહત્વની વસ્તુ છે, કારણ કે ફ્લૂમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે જરૂર પડતી હોય છે. એટલે પ્રાઇવેટના પણ જેટલા મિત્રો બેઠા હોય એ લોકોને આપણે ખાસ કહીએ છીએ કે મહેરબાની કરીને પૂરું સરનામું અને ઓપીડી નંબર એનો કોન્ટેક્ટ નંબર આપવો જરૂરી છે. બીજું, ઓપીડી જ્યારે આપણે ચલાવતા આવીએ ત્યારે આ જે વિન્ડો છે એ ખુલ્લી હોવી જોઈએ. એસી અવોઇડ કરો. એસી વિન્ડો એસી હોય તો સારું, પણ વિન્ડો એસી હવે આપણા હોતા નથી બધા. સ્પ્લિટ એસી હોય તો કાં તો સેન્ટ્રલ એસી હોય. તો સેન્ટ્રલ એસી અને સ્પ્લિટ એસીમાં અંદરની અંદર જે હવા ઠંડી થતી હોય છે, બહારની હવાને અંદર આવવાનો અવકાશ રહેતો નથી. એટલા માટે એક એક્ઝોસ્ટ મૂકવાથી આ વસ્તુ શક્ય બનતી હોય છે, એ પણ ધ્યાન રાખીએ. બીજું, પલ્સ ઓક્સિમીટર. આપણે પીએચસીમાં પણ પલ્સ ઓક્સિમીટર હોય છે, તો જેને શ્વાસ જેવું કમ્પ્લેન કરતા હોય અને બધાને પલ્સ ઓક્સિમીટરથી કેટલું સેચ્યુરેશન છે, SpO2 કેટલું છે, એ આપણે જો કરીએ, આ યલો કલરનું દેખાય છે એ ધ્યાન રાખીએ. સ્ટેથોસ્કોપ પણ ખાસ કહું છું ડૉક્ટર મિત્રોને બધાને કે આઇસોલેશન વોર્ડમાં પણ જ્યારે હોય ત્યારે પોતાનું સ્ટેથોસ્કોપ ન વાપરવું, આઇસોલેશન વોર્ડનું સ્ટેથોસ્કોપ વાપરવું, એટલે આપણે એ ઇન્ફેક્શન આપણે બહાર ના લઈ જઈએ. એ પણ જે ડેડિકેટેડ સ્ટાફ અને ડેડિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટની આપણી જે વાત છે એ આપણે વિશેષતા ધ્યાન રાખશું કે એક દર્દી બીજા દર્દી ના જઈએ. એક દર્દીને જઈ અને બીજા દર્દી પાસે જઈએ ત્યાં સ્ટેલિયમથી હાથ ધોવા 20 સેકન્ડ માટે બહુ જરૂરી છે, અને પછી જ બીજા દર્દીને અડીએ. જો એક દર્દી જોઈને બીજા દર્દીને જોવા જઈએ અને જો હાથ ગંદા થયા હોય તો એવા કિસ્સામાં આપણે વિશેષતઃ હાથ ધોવા જોઈએ. હેન્ડ વોશ, હું હેન્ડ રબ નથી કહેતો. ગંદા થયા હોય હેન્ડ વોશ, ગંદા ન થયા હોય, ચોખ્ખા હોય, એવા કિસ્સામાં હેન્ડ રબ. પણ બે પેશન્ટની વચ્ચે જ્યારે જોવા જઈએ તરત જ એક કોર્ટથી બીજા કોર્ટમાં સ્ટેરિયમ વાપરીને પછી જ આગળ ક્લિનિકને આપણે અડકીએ, એ પણ જરૂરી છે. ઓસેલ્ટામાવિર નામની જે દવા છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ધેર ઇઝ નો રેઝિસ્ટન્સ ટુ ઓસેલ્ટામાવિર. યુઆરટીઆઈમાં 1 BD ફોર 5 days, ન્યુમોનિયા હોય તો 2 BD આપણે આપીએ છીએ. 5 days, 10 days, 15 days પણ આપણે આપતા હોઈએ છીએ. પ્રોફાઇલેક્સિસ, આ બાળકો માટેનો ડોઝ છે, બાળકોમાં વધારે પ્રમાણમાં ડોઝ આપણે આપતા હોઈએ છીએ, એ આપણને ખબર છે, વર્ષોથી વાપરીએ છીએ. એન્ટીબાયોટિક્સ, યુઆરટીઆઈમાં પણ એન્ટીબાયોટિક્સ આપી શકાય, પણ એન્ટીવાયરસ આપવાનું ભૂલાય નહીં, એ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે દર્દી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીએ ત્યારે પિપ્રાસિન, ટેઝોબેક્ટમ, ઓગમેન્ટિન, એઝિથ્રોમાઇસિન, લેવોફ્લોક્સાસિન, વેન્કોમાઇસિન, સેપ્ટ્રાક્ઝોન, આ બધી આપણે એન્ટીબાયોટિક્સ આપતા હોઈએ છીએ. જ્યારે દર્દીને યુરિન આઉટપુટ ઘટે, મલ્ટીઓર્ગન ડિસ્ફંક્શનમાં જાય ત્યારે આપણે એને ડોઝ
એના કિડનીના ક્રિએટિન ક્લિયરન્સ પ્રમાણે આપણે ડોઝ ઘટાડતા હોઈએ છીએ, એ વાત પણ ધ્યાન રહે જરૂરી છે. કીમો પ્રોફાઇલેક્સિસ, આપણો દર્દી પોઝિટિવ આવે એટલે આપણે કોઈ સિમ્ટમ્સ નથી તો દવા ખાવી ના જોઈએ, જાતને ઓબ્ઝર્વ કરવાની. જો આપણને સિમ્ટમ્સ આવે, ફીવર, કફ, સરથ્રોટ, તો દવા ચાલુ કરવાની 1 BD ફોર 5 days. પણ ગભરાઈને મારું દર્દી પોઝિટિવ આવ્યું એટલે મારે ખાઈ લેવી રોજ એક, એવું નહીં કરવું જોઈએ. છતાં કોઈ સગા બહુ જ અતિ માનસિક સંતાપમાં હોય તો આપણે એને આપતા હોઈએ છીએ 1 OD ફોર 10 days આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિમાંથી છેલ્લા સંપર્ક પછી 7 દિવસ સુધીમાં આપણને સિમ્ટમ્સ આવે એને ધ્યાન રાખવું જોઈએ, એ પણ યાદ રહે. વેક્સિન, આપણે વેક્સિન માટે ભૂતકાળમાં વાતો કરી છે. વેક્સિન, હેલ્થકેર વર્કર, જે લોકો આરોગ્ય કર્મચારીઓ આઇસોલેશન વોર્ડમાં કામ કરે છે, એમાં ડૉક્ટરથી માંડીને, નર્સથી માંડીને, લેબોરેટરી ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, કાર્ડિયોગ્રામ ટેકનિશિયન્સ જે અંદર જાય છે લેવા માટે, ક્લાસ 4ના ભાઈ બહેનો જે લોકો ખાસ અંદર એની સેવા કરે છે, આ લોકોએ તો ખાસ વિશેષતા વેક્સિન લેવી જોઈએ. ફ્લૂની વેક્સિન દર વર્ષે લેવી પડે, અને કોઈ સગર્ભા બહેન હોય તો પણ આ વેક્સિન લઈ શકે. સગર્ભા પણ કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં લઈ શકે. અમેરિકા અને જે બધા મોટા અમેરિકા અને યુરોપ જેવા કન્ટ્રીઝ છે, ત્યાં તો ફ્લૂ શોટ નામના માસ વેક્સિનેશન થાય છે. એટલે રેલવે સ્ટેશન પર, એરપોર્ટ ઉપર, બસ સ્ટેન્ડ ઉપર તમને ત્યાં ઇન્જેક્શન ફ્લૂ શોટ આપે અને કરોડો વેક્સિન અપાતી હોય છે. આપણે ત્યાં ભારતમાં 12 મહિનામાં 11 મહિના તડકો પડે છે. એવા સંજોગોમાં આવા માસ વેક્સિનની કોઈ જરૂરિયાત નથી, એ પણ યાદ રાખીએ. હા, પણ જે લોકો અંદર દર્દીની એકદમ નજીક જાય છે અને એની ગંભીર પ્રકારની સારવારમાં જે ઇન્વોલ્વ છે, એ લોકો વહેલા લેવી જોઈએ. આપણે વેન્ટિલેટરના દર્દીઓ પણ એક ક્લોઝ ચેમ્બરમાં દર્દી લઈ આવતા હોય છે, એમને પણ આપણે વેક્સિન વેળાસર આપણે આપતા હોઈએ છીએ. જનરલી આ વર્ષે 18-19ની જે સ્ટ્રેન છે એ વેક્સિન લેવી પડે. જનરલી સપ્ટેમ્બર માસમાં નવી વેક્સિન આવતી હોય છે. વેક્સિનની એફિકસી 65% છે. એટલે તમે વેક્સિન લીધી અને અઠવાડિયામાં તમને જો શરદી, ખાંસી, તાવ, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી, આ 3 વસ્તુ, જનરલી ભારે તાવ આવતો નથી, પણ ફીવર, કફ, સરથ્રોટ જો થાય અને વેક્સિન લીધાના અઠવાડિયામાં થાય તો આ વેક્સિનની ઇફેક્ટ છે, ત્યાં ટાઈમીફ્લુ ખાવાની જરૂર નથી. પણ અઠવાડિયા પછી ફીવર, કફ, સરથ્રોટ થાય એવા સંજોગોમાં ઓસેટામાવિર નામની દવા જે છે એ આપણે ખાવી પડે, એ જ ધ્યાન રાખવાનું છે. વેક્સિનની આડઅસર બીજી કોઈ વિશેષ નથી. ગુલિનબાઈ સિન્ડ્રોમ જે વેક્સિન આડઅસર કીધી છે, પણ આજે ઓસેટામાવિર જે આ વેક્સિનની અંદર થાયોમર્ઝોલ નામનું જે તત્વ છે, એનાથી આ થાયોમર્ઝોલ નામનું જે તત્વ છે એના કારણે થઈને આ ગુલિનબાઈ સિન્ડ્રોમ થતો હોય છે, એ ધ્યાન રાખવાનું છે. ગુલિનબાઈ સિન્ડ્રોમ મેં લગભગ ગુજરાતમાં 2.5-3 લાખ ડોઝ ઓબ્ઝર્વ કર્યા હશે, પણ કોઈ જગ્યાએ એવા ગુલિનબાઈ સિન્ડ્રોમ જોવા મળતા નથી. અને છતાં પણ આ મલ્ટીડોઝ વાયલમાં થાયોમર્ઝોલ હોય છે, જે સિંગલ પેનફિલ્ડ હોય છે, એમાં થાયોમર્ઝોલ હોતું નથી. એટલે ગભરાવું નહીં. અને આ જે MMR વેક્સિન છે એમાં તો પેડિયાટ્રિશિયનને બધાને ખબર છે, લગભગ 70-80 વર્ષથી આપણે MMR વેક્સિન વાપરીએ છીએ. એમાં કોઈ જગ્યાએ આપણને થાયોમર્ઝોલ હોવા છતાં પણ ગુલિનબાઈ જોવા મળતા નથી. એટલે ગભરાવાનું નહીં. વેક્સિન ઇફેક્ટિવ છે, લેવી જોઈએ. અને પણ 100% પ્રોટેક્શન નથી, એ પણ ધ્યાન રાખવાનું. 65% પ્રોટેક્શન જેવું છે, 65-70%. તો એ પછી પણ જો થાય તો એન્ટીવાયરસ દવા ખાવી પડે, એ પણ ન ભૂલાય. સુરેન્દ્રનગર. હાજી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હલો. હલો, સુરેન્દ્રનગર, ટીવીનો વોલ્યુમ ઘટાડો. हेलो. હાજી, બોલો. हाँ जी, नमस्ते कमलेश सर. नमस्ते मैम. નમસ્તે. નમસ્તે. हाँ बोलो, आपका नाम बोलिए. કોણ બોલ્યું? मनीषा वाडिया सर, शिव शाह मेडिकल कॉलेज एंड हॉस्पिटल सुरेंद्रनगर. કેમ છો? નમસ્તે સર. નમસ્તે. કેમ છો? મજામાં. બોલો, આપની વાત કરો. સર, ઓક્સિજનની મેથડ માટે આપે પૂછેલો પ્રશ્ન. હાજી. તો સર, એમાં આપણે નેઝલ પ્રોન્જ થી આપી શકીએ? બરોબર, સરસ. પછી માસ્ક થી આપી શકીએ? બરોબર. માસ્કમાં વેન્ચ્યુરી માસ્ક, પછી વેન્ટિલેટર, વેન્ટી માસ્ક, બાયપેપ વગેરે રીતે. હજુ એક વાત રહી ગઈ. અને પીડિયાટ્રિક હોય નાનું બચ્ચું તો ટેન્ટ, પછી ઓટો હુડ, એ રીતે બી આપણે એને આપી શકીએ? હજી કઈ બાકી રહી ગયું? સર, હવે બાકી રહેતું હોય તો તમે કહી શકો એક છો. રીબ્રીથિંગ માસ્ક જે હોય હા ને. સર, રિબ્રીથિંગ માસ્ક. યસ. સરસ, બટ વેરી ગુડ. થેન્ક યુ સર. થેન્ક વેરી યુ. ગુડ. સગર્ભા બહેનોમાં આપણે ખાસ ધ્યાન રાખશું. જે SpO2ની જે વેલ્યુ જે છે એ જનરલી આપણે
90 કરતાં ઓછું થાય પછી આપણે એને વેન્ટિલેટિવ આસ્પેક્ટની વિચાર કરીએ SpO2 જ્યારે હોય ત્યારે. જ્યારે સગર્ભા બહેન હોય તો SpO2 95 સુધી રહે, એના કરતાં ઓછું થાય તરત જ એને અગાઉ વેન્ટિલેટરી કેર બાયપેપ કે પ્રમાણે આપવાની જરૂર પડતી હોય છે. ત્યારે આ જે કટ ઓફ છે એ નોર્મલ દર્દી માટે 90 અને પ્રેગ્નન્સી હોય તો 95, આ બંને આપણે યાદ રાખીએ. અમરેલી સવાલ પૂછો સર આપનો. હેલો, નમસ્તે સર. ડોક્ટર હેતલ વાત કરું છું, અમરેલી ડિસ્ટ્રિક્ટ અને શેડુપાર PHC માંથી. જી સર, મારો ક્વેશ્ચન એ છે કે સિઝનલ ફ્લૂ નો કોઈ પોઝિટિવ દર્દી છે, એ સાજો થઈને ડિસ્ચાર્જ થઈને કોમ્યુનિટીમાં જ્યારે પરત આવે તો કોમ્યુનિટી હેલ્થ પ્રોફેશનલ તરીકે આપણે શું તકેદારી રાખવી જોઈએ? જી, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મેં 3 લક્ષણ કીધા: ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી. એક વાર તમે ઓસ્ટ્રામાઇડ નામની દવા ખાવ છો અથવા નેચરલ રિકવરી આવે છે, સૌથી પહેલો ગળાનો દુખાવો જાય, સૌથી પહેલો 4 થી 6 કલાકમાં દુખાવો જાય. અને દુખાવો જાય તો માનજો ટેમિફ્લુ કામ કરે છે અને ફ્લૂ હતો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તાવ 2 કે 3 દિવસમાં જાય અને ખાંસી 3 અઠવાડિયા પછી જાય. પણ એક વખત તાવ ઉતરી ગયો, 24 કલાક ગયા, આ તાવ પેરાસિટામોલ વગર ઉતરવો જોઈએ, એની જાતે ઉતરવો જોઈએ. જો 24 કલાક તાવ વગરના ગયા તો ખાંસી ભલે ચાલુ રહેતી પણ એ વ્યક્તિમાંથી બીજા દર્દીને ચેપ લાગવાની સંભાવના રહેતી નથી. આ વાત યાદ રાખવાની, નંબર 1. નંબર 2, તમે એક્સરેમાં જ્યારે ન્યુમોનિયા હોય ત્યારે એક્સરેમાં ન્યુમોનિયા ક્લિયર થતાં લગભગ 8 અઠવાડિયા લાગે. એટલે એક્સરેમાં એકવાર દર્દીને મેં સારવાર આપી, સારું થઈ ગયું. સારું થયા પહેલાં અમે જોતા આવીએ છીએ કે દર્દીને એસ્પિરિન જવાનું, પછી અમે ચલાવીએ થોડું અને વળી પાછું જાય એસ્પિરિન જોઈએ. જો ફોલ થતું નથી ને, દર્દી તાવ ઉતરી ગયો, કોઈ તકલીફ નથી, ઓક્સિજન વગર સરસ ચાલી રહ્યું છે, એની જે રૂટીન રોજિંદી પ્રક્રિયાઓ છે, વોશરૂમમાં જવું, આ તે બધું, એમાં પણ શ્વાસ ચડતો નથી, આવું બધું થયા પછી તરત અમે એને ડિસ્ચાર્જ કરતા આવીએ છીએ. ત્યારે વચ્ચે કોઈ ડૉક્ટર એક્સરે કરાવે તો એક્સરે પાસે ન્યુમોનિયા દેખાય તો એવા કિસ્સામાં ગભરાવાનું નથી, દર્દી સ્ટેબલ છે અને ફ્લૂની સારવાર એને પૂરેપૂરી લીધેલી છે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો મેં કીધું એમ જે ખાંસી હોય છે 3 અઠવાડિયા ચાલુ રહેતી હોય છે, તેમાં એના કોગળા કરવા, એને નાશ આપવો, એને કફ સપ્રેસિવ પણ દવા આપી શકાય, પણ એમાંથી ફેલાતો નથી. 2 એક્સેપ્શન યાદ રાખવાના: બાળકને કોઈ તાવ માટે પછી પણ બાળક 7 દિવસ સુધી ઇન્ફેક્શન આપી શકે. એટલા માટે જો બાળક કોઈ માંદું હોય, માંદું બાળક શાળાએ ના જાય. ક્યાં સુધી ના જાય? તાવ માટે પછી 7 દિવસ સુધી શાળાએ ના જાય. આ વસ્તુ યાદ રાખવાની. અને HIV કે ઇમ્યુનોકોમ્પ્રેસ દર્દી હોય એ 1 માસ સુધી બીજાને ઇન્ફેક્શન ફેલાઈ શકે. એટલા માટે જે લોકો દરેક નાગરિકોને પણ વિનંતી કરવી, ડૉક્ટર તરીકે પણ ધ્યાન રાખવું કે ફ્લૂમાંથી રિકવર થયેલો માણસ, ખાંસી, એડલ્ટની વાત કરું છું તો એમાંથી બહુ ફેલાતું નથી, પણ બાળક હોય તો 7 દિવસ માટે શાળાએ મોકલવાનું નહીં, ધ્યાન રાખવાનું. વલસાડથી સવાલ હતો સર. વલસાડ પ્લીઝ આપનો સવાલ પૂછો. હા બોલો. હા મેડમ. હા, આપનું નામ બોલો. સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવે. આપનું નામ બોલો. પહેલા આપનું નામ બોલો. વલસાડ. મીરાબેન. ક્યાંથી બોલો છો? વલસાડ. અરે પણ વલસાડ PSC CSC મેડિકલ કોલેજ ક્યાંથી બેન? જ્યાં પૂરો પરિચય આપો. હોસ્પિટલ. હા, અમિત હોસ્પિટલ. પ્રાઇવેટ હોસ્પિટલ છે? અમિત હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ છે આપની? પ્રાઇવેટ લિમિટેડ. બહુ સરસ બેન, પ્રાઇવેટ બહુ આનંદ થયો બેન. આપ આપનો સમય કાઢીને આયા. બોલો. મીરાબેન સવાલ પૂછો આપને. સવાલ છે મેડમ કે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવે તો પેશન્ટ ડેથ થઈ જાય તો આપણે બોડી રિલેટિવને આપીએ તો એની કાળજી શું રાખવી? અને બિલકુલ અતિ મહત્વનો બેન પ્રશ્ન પૂછ્યો છે. આ બેનને તમને ખબર શું કરવાનું? બોલો. ચાલો હાલો મીરાબેન, આપ તમને ખબર છે શું કરવાનું? તો તમને અહીંયા એવોર્ડ માટે બોલાવીએ. તમને ખબર છે શું કરવાનું? એટલે આપણે તો બોડી થોડી પેક કરીને આપી શકીએ, આટલું ખબર છે, બીજું તો બહુ અમને કઈ ડિટેલમાં ખબર નથી. કાંઈ વાંધો નહીં. હું વલસાડ આવું છું બેન. હું વલસાડ મારો શુક્રવારે આવું છું રાત્રે. શુક્રવારે IMM લેક્ચર છે મારું શુક્રવાર રાત્રે. આજે મંગળવાર થાય ને, શુક્રવાર રાત્રે આવું છું. તો મને આપણે મળીએ જરૂર. હું અત્યારે પણ વાત કરું કે જ્યારે ડેડ બોડી થાય છે, મૃતદેહ થાય છે, કોઈ ઘણી સારવાર ગંભીર, આપણા બધા જ આરોગ્ય કર્મચારીઓ પૂરેપૂરી પ્રયત્ન કરે છતાં પણ દર્દીની હાલત ગંભીર હોય, એને પોતાની ડૉક્ટરનું કામ દવા નાખવાનું છે, સેવા કરવાનું છે. એનો શરીર કેટલો સાથ આપે એ જ એનું શરીર નક્કી કરે છે. એવા કિસ્સામાં જ્યારે મૃત્યુ થાય છે ત્યારે
આ મૃતદેહને આપણે પ્લાસ્ટિકની ઝીપ બેગમાં પેક કરીને આપણે આપીએ છીએ. પ્લાસ્ટિકની ઝીપ બેગ ના હોય તો પ્લાસ્ટિકમાં કવર કરીને આપીએ છીએ, પણ ઘરે લઈ જવા દેવાનું છે. એમની પોતાની બે વાત કહેવાની, આ સારવાર દરમિયાન જેટલા પણ સિક્રેશન્સ બધા પડ્યા હોય તો એમાં ઇન્ફેક્શન લાગી શકે. એટલે મૃત્યુ પછી આપણે જનરલી નવડાવતા આવીએ, ભસ્મ લગાવીએ, તિલક કરીએ અથવા નવડાવીએ, આ બધી પ્રક્રિયા એવોઇડ કરવી જોઈએ. અને છતાં પણ કોઈને ન જ માને તો ગ્લોવ્સ પહેરીને કરવી જોઈએ. આ વસ્તુ યાદ રાખવાની. અને સ્મશાન દરમિયાન અને એ પછી પણ જે લૌકિક વ્યવહાર હોય એમાં પણ ઓછા માણસો ભેગા થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ લાગણીની વાતો છે એટલે આને સમજાવી કે ભાઈ આટલું ધ્યાન રાખો તો સમાજમાં બીજા લોકોને પણ ચેપ ફેલાતો અટકે એ વસ્તુ કહેવાની. બાકી નળ કાંઈ કે એવું બધું નથી હોતું. આપણે શરૂઆતમાં જ્યારે વાયરસ આવ્યો ત્યારે આપણે જે શહેરમાં મૃત્યુ થયું ત્યાં આપણે આગળ રાખતા હતા કે ત્યાં ડેડ બોડી ત્યાં દહન કે દફન થાય, પણ હવે આપણે એવું નથી કરતા, ઘરે લઈ જવા દઈએ છીએ, પણ ધ્યાન રાખવાનું છે. જી. રાજકોટ આપનો સવાલ બોલો. રાજકોટ. હા સર. હા સર, આપનું નામ બોલો. મેડમ, હું હિતેન્દ્ર જાખરિયા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, પીડીયુ મેડિકલ કોલેજ હોસ્પિટલ. નમસ્કાર. વેરી ગુડ, સરસ. સર, અમે તમારી ટીમને ખાસ રાજકોટના ફિમેલ પ્રેગ્નન્ટ લેડી હોય એમનું અમે સિઝેરિયન કર્યા પછી એમના માટે વાપરેલું જે એનેસ્થેસિયા મશીન છે, બોલ સેપરેટર, એની અંદર રહેલું સોડા લાઈમ છે એ ચેન્જ કરી નાખવું, ફેંકી દેવું કે ના ફેંકવું? કારણ કે પેશન્ટના રેસ્પિરેશનના સંપર્કમાં આવેલું છે. હલો જાખરિયાભાઈ. હિતેન્દ્રભાઈ, એક તો રાજકોટ મેડિકલ કોલેજની આખી ટીમને ખાસ અભિનંદન આપું છું. સમગ્ર ગુજરાતમાંથી 12 જિલ્લાના દર્દીઓને તમે સારવાર કરો છો અને સૌને ફરીથી વંદન કરું છું. મનીષભાઈથી માંડીને અમારા મેડિસિન ડિપાર્ટમેન્ટના માણસો, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર પરીખ, મનીષાબેન, આખી ટીમને અભિનંદન આપું છું. આજે આખા ગુજરાતનું આજે સાંભળે છે. તમે 12 જિલ્લાના દર્દીઓની સેવા કરો છો, તમારા ચરણોમાં વંદન કરું છું. બહુ સરસ કામ કરી રહ્યા છો. જ્યારે વેન્ટિલેટરની સર્કિટની વાત, આપણે દરેક દર્દી માટે દરેક સર્કિટ આપણે સેપરેટ રાખીએ છીએ, પણ આવું કોઈ દર્દી જ્યારે સ્વાઇન ફ્લૂ વોર્ડની બહાર કાઢીને કરવાનું થાય ત્યારે બધું ચેન્જ કરી નાખવાનું. નંબર યાદ રાખવાનો. બીજા દર્દીને ઇન્ફેક્શન ના લાગે એની પૂરેપૂરું ધ્યાન રાખવાનું. અને સર્કિટ તો આપણે જરૂર પડે તો દિવસમાં 2 વખત પણ ચેન્જ કરવી પડે, પણ આપણે ચેન્જ કરવાની. બીજું જે સર્કિટ છે એમાં હેપા ફિલ્ટર જે આપણે લગાવીએ છીએ, ફિલ્ટર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું ક્લોઝ સક્શન, આ જે દેખાય છે ક્લોઝ સક્શન છે, એ ક્લોઝ સક્શન આપણે વાપરીએ છીએ. એના કારણે થઈને સક્શનનામાં જે એરોઝોલ પ્રક્રિયા થાય એ ન થાય એના માટે આપણે ધ્યાન રાખીએ છીએ. આપણે બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે ઓટીની બહાર જ્યાં નોર્મલ પેશન્ટ ટ્રીટ કરતા હોય ત્યાં આખું એ પણ વસ્તુ ચેન્જ કરી નાખવાની છે. નંબર 1. બીજું ચેસ્ટ ફિઝિયોથેરાપી. જ્યારે દર્દી આઈસીયુમાં હોય ત્યારે ચેસ્ટ ફિઝિયોથેરાપીનો બહુ મહત્ત્વનો રોલ છે. જેટલી ચેસ્ટ ફિઝિયોથેરાપી કરીએ ત્યારે એને સિક્રેશન્સ બધા બહાર આવે અને જેટલું ક્લિયરિંગ થાય એટલું ત્યાં ન્યુમોનિયાના હિલિંગમાં પણ સારું થતું હોય છે. તો ચેસ્ટ ફિઝિયોથેરાપી ખાસ મહત્ત્વની વસ્તુ છે. જ્યારે મોટાભાગે દર્દી આપણી પાસે આવે એટલે આપણે ઓક્સિજન સ્ટાર્ટ કરીએ અને ઓક્સિજન સાથે આપણને જરૂર લાગે તો બાયપેપ આપણે વેન્ટિલેટર આપણે આપતા આવીએ છીએ. તો આવા કિસ્સામાં કોઈ દર્દી સેચ્યુએશન મેન્ટેન ના કરતા હોય એવા કિસ્સામાં એને ઇન્વેઝિવ પણ મૂકવાનું. શરૂઆતમાં જરૂર પડે તો મૂકો, એનો વાંધો નથી. ઘણી વખત સેડેટ કરીને એટલે સેડેશન આપીને અને મસલ રિલેક્સન્ટ આપીને પણ દર્દીને ઇન્વેઝિવ પર મૂકવું પડતું હોય છે. અત્યારે આ માધ્યમથી આ એક વસ્તુ ચર્ચા કરવી તકલીફવાળી વસ્તુ છે, પણ આપણે ટ્રેનિંગમાં બધી વસ્તુઓ પૂરેપૂરી ભારપૂર્વક સમજાય છે. કોને ઓક્સિજન પર જવું, કોને બાયપેપ પર મૂકવું, કોને ઇન્વેઝિવ પર મૂકવું. શરૂઆતમાં જ્યારે વાયરસ 2009માં આવ્યો ત્યારે આપણે ઇન્વેઝિવ પર વધારે મૂકતા હતા અને હવે જેમ જેમ સમય ગયો છે એમ આપણે ઓક્સિજનથી બાયપેપ અને બાયપેપ પછી ન જ મેળ પડે તો આપણે વેન્ટિલેટર પર ઇન્વેઝિવ પર મૂકતા આવીએ છીએ. ત્યારે આપણા અનુભવ પ્રમાણે સિનિયર પ્રોફેસર લોકો પણ એને જોતા હોય છે, મોનિટર કરતા હોય છે. ત્યારે આપણા અનુભવ પ્રમાણે આપણને જ્યાં જરૂર લાગે ત્યાં ડિલેડ ન કરીએ અને અર્લી મિકેનિકલ વેન્ટિલેશનમાં જ્યાં જરૂર જણાતા બધાની કેસની વાત નથી કરતો, કારણ કે અત્યારે ગુજરાત આખામાં બાયપેપના કારણે રિઝલ્ટ ઘણા સારા મળી રહ્યા છે. એવા સંજોગોમાં ઇન્વેઝિવ જરૂર પડે ત્યાં સિનિયર માણસો નિર્ણય લઈ અને એને ઇન્વેઝિવ પર વહેલા મૂકવાની, જ્યાં જરૂર પડે ત્યાં મૂકે એવી મારી ખાસ વિનંતી છે. ઇન્વેઝિવ અને રાજકોટથી ફોન આવે છે. હાજી, હા રાજકોટ કદાચ ચાલુ છે. હિતેન્દ્રભાઈની જ વાત ચાલુ સર. હા, વાત ચાલુ છે હિતેન્દ્રભાઈ. હાજી સર. હા, આપ ફોન મૂકી દો એટલે બીજા લોકોને પ્રશ્ન સર એ છે. હા બોલો. મારો પ્રશ્ન એ છે કે સોડા લાઈમ ચેન્જ કરી નાખવાનો. મેં જવાબ આપ્યો આપણે, ચેન્જ કરી નાખવાનો. ચાલો.
આ ફોન કાપો એટલે બીજા લોકોને ખબર પડે. જી થેન્ક યુ. આ વસ્તુ જે છે જે ચેસ્ટ ફિઝિયોથેરાપીની મેં વાત કરી ઇમ્પોર્ટન્ટ છે. બીજું પ્રોન પોઝિશન વેન્ટિલેશન છે. એમાં દર્દી જ્યારે ભારે હોય વજન એનું, જે દર્દીઓ બહુ જ 100 કિલો 110 કિલો એટલા મોટી વજનવાળા હોય છે, અને જે રૂટીન વેન્ટિલેટર છે આપણું, જે ઇન્વેઝિવ વેન્ટિલેટર મૂક્યું પછી પણ દર્દી સારું થતું નથી, એવા કિસ્સામાં પ્રોન વેન્ટિલેટર દર્દીને ઊંધું સુવડાવી અને આપણે વેન્ટિલેશન કરતા આવીએ છીએ. એ પણ થોડી તકલીફવાળું હોય છે, કારણ કે એમાં દર્દીને પણ ડિસ્કમ્ફર્ટ હોય અને એને મેનેજ કરવામાં પણ ડિસ્કમ્ફર્ટ હોય છે, છતાં પણ પ્રોન વેન્ટિલેશનથી ઘણા દર્દીઓને સારું થતું હોય છે. તો એ પણ જરૂર જણાય ત્યાં નિર્ણય લઈ અને પ્રોન વેન્ટિલેશન આપણે કરતા હોઈએ છીએ. એ પણ વેળાસર કરતા રહેવું જોઈએ. હાજી, હું પાછો આવું તો ટ્રેકેસ્ટોમી જનરલી આપણી જે સ્ટાન્ડર્ડ જે મેથડ છે કે આપણે 7 દિવસ માટે દર્દીને ઇન્ટ્યુબેટ કરતા આવીએ છીએ, ને 8મા દિવસ કે 9મા દિવસ પછી આપણે ટ્રેકેસ્ટોમી કરતા આવીએ છીએ. તો આ જે શરૂઆતનો જે વાયરેમિક્સ જે સ્ટેજ છે 5 થી 12 દિવસનો 15 દિવસનો, એ દરમિયાન પણ જો જેને ઘણી વખત 8 દિવસ માણસો બચતા નથી એટલા ક્રિટિકલ હોય છે, તો શરૂઆતના સ્ટેજમાં પણ અર્લી ટ્રેકેસ્ટોમી કરી હોય તો એમાંથી સક્શન સારું થાય છે અને ક્લિયર સારું હોય છે. એટલે અર્લી ટ્રેકેસ્ટોમી પણ ડૉક્ટરોએ ખાસ જ્યાં જરૂર લાગે એવા કિસ્સામાં કરવી જોઈએ. જ્યાં સિક્રેશન કોપિયસ સિક્રેશન આપતા હોય એવા કિસ્સામાં પણ જો આ ટ્રેકેસ્ટોમી કરી હોય તો એક તો બોર વાઇડ હોય એનો, અને બીજી વસ્તુ એમાં ક્લિનિંગ થોડું સારું થાય, ટોયલેટિંગ સારું થાય, એટલા માટે પણ ખાસ જ્યાં જરૂર જણાય ત્યાં અર્લી ટ્રેકેસ્ટોમી કરવી જોઈએ. ડીવીટી પ્રોફિલાક્સિસ આપણે આપીએ છીએ. જનરલ દર્દી પથારીવશ હોય એટલા માટે ખાસ ધ્યાન રાખીએ કે ડીવીટી પ્રોફિલાક્સિસ આપણે લો મોલેક્યુલર વેટ હિપે આપીએ છીએ, એ આપી શકાય. અને ધ્યાન રાખવાનું છે કે કોઈ જગ્યાએ એની બ્લીડિંગ ટેન્ડન્સી ના હોય, એ જગ્યાએ ધ્યાન રાખી રહેવાનું છે. એ પણ આપણે વિશેષ કાળજી રાખીને કરતા રહીએ. રાજપીપળા. જી રાજપીપળા, આપનો સવાલ બોલો. રાજપીપળાનો સવાલ. ટીવીનો વોલ્યુમ વધારે લાગે છે. તમારો રાજપીપળાવાળા મેડમ, આપનો સવાલ સમજાઈ નથી રહ્યો. ટીવીનો વોલ્યુમ પહેલાં ઓછો કરી દો અને સ્પષ્ટ અને જરા મોટેથી સવાલ પૂછો, અને પહેલાં આપનું નામ બોલો. રાજપીપળા ફરીથી. મને એમ લાગે છે કે લાઈન કટ થઈ ગઈ છે. ઓકે સર, આપનું. હા, મેં ટ્રેકેસ્ટોમીની વાત કરી, મેં અર્લી મેં વાત કરી ટ્રેકેસ્ટોમી અને ડીવીટી પ્રોફિલાક્સિસની. આ બે વસ્તુઓ ખાસ આપણી ધ્યાન રાખવાનું છે, જરૂર જાણતા લાગવાનું. મોટાભાગે લો મોલેક્યુલર વેટ હિપેન આપીએ એટલે મોટાભાગે બ્લીડિંગનો પ્રોબ્લેમ રહેતો નથી, છતાં પણ થ્રોમ્બોસાઇટોપેનિયા ના હોય, પેશન્ટ ઓલરેડી કોઈ બ્લીડિંગ ટેન્ડન્સી હોય, એવા કિસ્સામાં બહુ ધ્યાન રાખીને કરીએ. પણ જે સ્ટોકિંગ્સ આપણે પહેરાવીએ છીએ એ સ્ટોકિંગ ખાસ પહેરાવીએ, જેના કારણે ડીવીટીની પોસિબિલિટી ઓછી રહે. એ પણ ધ્યાન રાખીએ. સક્શન કરતી વખતે સક્શન કેન્યુલા, સક્શન કેથેટર, એનું એસેપ્સિસ, એ પણ આપણે બધા ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ ક્લોઝ સક્શન પણ આપણે બધી જગ્યાએ હવે વાપરવા મળ્યા છીએ. તો ક્લોઝ સક્શનનો ક્લોઝ સક્શનનો વપરાશ વધે જરૂરી છે. અમરેલી, આપનો સવાલ. અમરેલી. હા, હેલો. હા, બોલો, આપનું નામ. ડોક્ટર બીનાબેન, અમે અમરેલી જિલ્લામાંથી બોલીએ છીએ. હા, બોલો, આપનું નામ બોલો બેન. અમે આશા વર્કર છીએ અને ધારી તાલુકામાંથી બોલીએ છીએ, મોણવેલ ગામથી. આશાબેનો આવી ગયા ને 3 વાગ્યા એટલે, પણ આજે આશાબેનો એ શનિવાર આવવાનું હતું બેન. વાંધો નહીં. પણ અમને તમારો સેટકોમ સારો લાગ્યો. અમે તમારો સેટકોમ જ્યારે હોય ત્યારે જોઈએ છીએ એટલે. થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી મચ. સવાલ પૂછવો છે કારણ કે આ થોડું આ લોકોના માટેનું છે, પછી આજે બીજું સેશન હોય એમાં જોજો બરાબર, ત્યારે સવાલ પૂછજો. હા ને, આ જે છે ને હોસ્પિટલમાં બીનાબેન નવા આશા વર્કર છીએ અને અમને તમારી જોડે ખૂબ મજા આવી. અરે કઈ વાંધો નહીં હા બેન, બહુ મને પણ આનંદ આવે છે તમને તમારી જોડે સેટકોમ કરવામાં. થેન્ક યુ વેરી મચ. અને નવા પ્રોગ્રામ, તમે નવા આવ્યા છો, ચોક્કસ સેટકોમ જોજો, તમને ખૂબ મજા આવશે. હા, શનિવારે તમારો સ્પેશિયલ પ્રોગ્રામ મેડમે રાખ્યો છે, તો શનિવારે ચોક્કસ આપણું 11:30 થી 12:30 છે, ત્યારે ચોક્કસ જોજો, ખૂબ મજા આવશે આપને. હા, ચાલો, થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી મચ. હવે સર, કોમ્યુનિટી લેવલે અસેસમેન્ટ પૂરું થઈ ગયું ને? મને એમ લાગે છે કે 3 વાગી ગયા, એટલે જે લોકો વેન્ટિલેટર કેર કરનારા બધા સામે, સ્ટાફ નર્સ બહેનો અને જે એક્સપર્ટ્સ બધા સામે બેઠા છે, એમનો સાહેબ વતી અને આખું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગથી ખૂબ ખૂબ આભાર માનું છું. મેડમે પણ ખાસ થેન્ક્સ કીધા છે, કારણ કે જે લોકો આવા હાઈ રિસ્ક ગ્રુપની અંદર કામ કરી રહ્યા છે એ બધા ખરેખર વંદનને પાત્ર છે, અને તમે બધા જ ખૂબ જ
આદરણીય વ્યક્તિઓ છો કે જે લોકો પેશન્ટની જોડે કામ કરી રહ્યા છે. તો મને એમ લાગે છે કે આજનો સેટકોમ તમને ખૂબ જ ગમ્યો હશે અને કમલેશભાઈએ ખૂબ જ સુંદર વાતો કરી જે તમારા પોતાના ટાસ્ક માટે મસ્ટવાળી બાબતો જે ઉપયોગી છે અને તમારા ઘણા બધાના પ્રશ્નો પણ પૂછવાથી સોલ્વ થઈ ગયા. તો આપણે આ સેટકોમ આ મિનિટે પૂરો જાહેર કરીએ. તો ફરી પાછું જો જરૂર જણાશે તો આપણો સેટકોમ નેક્સ્ટ મંગળવારે વિચારીશું, પણ ત્યાં સુધી અમને રજા આપશો. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.